જીવન જીવવાની મજા હાવ વહી ગઈ છે. ભેગું રહેવામાં જરાય મજા નથી. શું એકલા એકલા બળબો છો? તો હું કરું ભાઈ, બીજું છે કાંઈ જીવનમાં મારા? જરીએ મજા નથી જીવવામાં. અરે મજા ન હોય તો દુકાને જઈને રૂપિયાવાળી લઈ આવો એટલે મજા જ મજા. ઈ ન એલા હોપારીની વાત નથી કરતો, તો કઈ મજાની વાત કરો છો? જિંદગીની વાત કરું છું. લે, એવું તો શું થયું તમારી સાથે કે જિંદગી જીવવાની મજા નથી આવતી તમને? ભેગું રહેવાની મજા નથી આવતી મને. તમારે બધા રહું છું ને એટલે મારે નોખું થઈ જવું છે. એ મોટા ભાઈ, આ શું નોખું થઈ જવું છે? ભાનમાં તો છો ને કે પી બીને આવ્યા છો? હું પીઉં છું. નક્કી ના કહેવાય. હા, તમારા મનમાંથી મતલબ તમારા મોઢામાંથી અચાનક સાંભળવા મળ્યું કે મારે નોખું થઈ જવું છે એટલે મને વિચાર આવ્યો કે આજ પીવાય નથી ગયું ને ભૂલથી. કેદુનું કેવું કેવું થતું હતું, પણ આજે એકલા એકલા બબડવાનું મન થયું, એમાં તું આવી ગયો તો પછી કહી દીધું. મોટા ભાઈ, મારી વાત સાંભળો. વ્યક્તિ નોખો ક્યારે થાય? જ્યારે એના લગ્ન થઈ જાય, એની પત્નીને ભેગું ફાવતું ન હોય ને ત્યારે વ્યક્તિ નોખો થાય. અને તમે છો હજી તમારા લગ્નય નથી થયા, ત્યાં તમારે નોખું થઈ જવું છે? કંઈ કારણ ખરું? કંઈક તો કારણ હશે ને કે નોખું થવું છે મારે આ માટે? મને એકલું એકલું લાગે છે એટલે એકલું જ રહેવાનું નક્કી કર્યું છે, એટલે મારે ભેગું નથી રહેવું. હે રામ, નોખું થઈ જવું. જે માણસને એકલું એકલું લાગતું હોય ને એ માણસ માણસોની વચ્ચે રહેવાનું પસંદ કરે, અને તમે છો કે અલગ થવાનું નક્કી કર્યું. તમે બધા મને હું કામ રોકો છો? મારે તો નોખું જ રહેવું છે. અરે નોખું નથી રહેવું મોટા ભાઈ, સમજવાની કોશિશ કરો. આ નોખું રહીને શું તમારે ભગવો ધારણ કરવો છે? ગિરનારની તળેટીમાં બેસી જવું છે તમારે ગુફામાં? હું કેમ ને ભગવો ધારણ કરું? મારે કાંઈ નથી. તમે કીધું એકલું રહેવું છે મારે નોખું થઈ જવું છે. તે નોખો થઈ જાવ, એકલું રહેવાનો મતલબ એવો થોડો કે સંત મહાત્મા બની જાઉં. વાત કરો તે જિંદગી જીવવાની છે મારે, પણ એકલા જીવવી છે. અરે એકલા નથી જીવી, એકલા જીવવામાં કાંઈ મજા નથી. એના કરતાં અમારી સાથે રહેશો ને તો થોડાક સમયમાં લગ્ન થઈ જશો તમારા. આ એકલા થઈ જશો તો કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય. એક તો પહેલેથી કોઈ આપવા તૈયાર નથી અને વધારે તકલીફ ઊભી થશે. હું લગ્ન થઈ જાય, 2-3 વીરણનો બાબત થયો, હવે કોણ ભોજ્યો ભાઈ દે મને છોડી વાત કરે તે? અરે 2-3 વર્ષ કમી જાવ ને 45-50 ની ડોસી આપણે પર. હા, એટલે જ કહું છું, કાંઈ ડોહી બોહી મારે જોતી નથી. એકલા જીવન જીવવું છે, નોખો રહું ને તો સૌથી સારું. તમને હું ન નડું ને મને તમે લોકો એકલો રહું ને તો બધાય કરતા સારું. અરે પણ અમને લોકોને તમે નડતા નથી. તમને કેમ અમે નડવા લાગ્યા એ કહેશો? કોઈ તમને કહે છે કે તમે વાંઢા રખડો છો, તમારે કોઈ છોકરી મળતી નથી, કામ ધંધો કરતા નથી, એવું કોઈ તમને કહે છે? કામ ધંધો તો કરું જ છું ને. હા, એ તો વાત છે. કામ કરો, શાંતિથી જીવો અને બીજાને જીવવા દો. આ નોખા થવાનો જે વિચાર મગજમાં આવ્યો ને એને છે ને આ સીણી અને હથોડી વડે મગજમાંથી કાઢી નાખો. શાંતિ જ તો નથી મળતી, કઈ વાતની શાંતિ નથી મગજમાં. તમને શું લાગે છે કે તમે નોખા થઈ જશો એટલે શાંતિ આમ દરવાજે ઊભી હશે કે આવો આવો અશોકભાઈ તમને વરી લઉં? હું ખબર ઊભી એ હોય. મારા ભાઈ એમ હોય કે એકલો થાવ પછી મારું કંઈક થાય. હે પણ વાતની એક વાત ભાઈ, મને છે ને ભેગું મજા નથી આવતી. મારે એકલું જ રહેવું છે બસ. જીવનમાં મારે આ એક તમન્ના છે, એકલો રહેવા વયો. માણસોની તમન્ના જોઈ કેવી કેવી હોય. કોઈની એવી હોય કે મારે વિદેશમાં જવું છે, કોઈની એવી હોય કે મારે સારી નોકરી મેળવવી છે, કોઈની એવી હોય કે મારે મોટી ગાડીમાં ફરવું છે, અને એક તમે છો કે એકલા રહેવું છે. એવી તો તમારી તમન્ના છે. એ તમન્ના ન કહેવાય, તું કહેશો ને સપના કહેવાય. મારે કાંઈ સપના જોવા નહીં. સપના જોઈને તો એને સાકાર કરવા પડે. વર્ષો પહેલા એક સપનું જોયું હતું હું કે ધામે ધૂમે મારા લગ્ન થાય, હસી ખેલી તારે ભાભી અરે રે. કાંઈ સપનું પૂરું ન થયું, ધૂળ ધાણી થઈ ગયું, રોળાઈ ગયું સપનું મારું. પણ એમાં અમે શું કરીએ? આ અડધી છોકરીઓને તમે રિજેક્ટ કરો છો, અડધી છોકરીઓ તમને રિજેક્ટ કરે છે, તો એમાં અમારે તો શું કરવું? તો ભગવાને મોઢું એવું આપ્યું તો હું શું કરું? મારો કઈ વાંક છે? કરે એ તો રિજેક્ટ. અરે સારું જ મોટું છે, બધાની જેમ 2 આંખો, 1 નાક, 2 કાન, હોઠ, મૂછ બધું છે. કાંઈ એવું નથી. બધા એમ કે બોલું ત્યાં મારવાનું મન થાય એવું બોલ છે. એક તો તમારો મગજ થોડો કેવો છે, બાકી આમ કઈ નાખી દીધા જેવા નથી. તમે સારા અને સીધા માણસ છો.
તું એમ કહેશો, બાકી બધા કોઈ મને છે ને હરખી રીતે બોલાવતાય નથી ભાઈ. આની કરતાં છે ને તમે લોકો મને રોકવો રહેવા દો. આ એકલો હું રહે ને તો મારે કોઈ યારે કાંઈ પીંધણ કરવાની રહે એ કયો લ્યો મને. તમને એવું લાગે મોટા ભાઈ, બાકી કહેવાય ને કે દૂરથી ડુંગળા રળિયામણા પાસે જાવ તો ખબર પડે કે ત્યાં તો મોટી મોટી ભેખડોય હોય, કાંકરાય હોય, બધું જ હોય. એમ અત્યારે તમને એવું લાગી રહ્યું છે કે હું એકલો રહીશ ને તો શાંતિ થશે, પણ એકલા રહેવા જશો ને ત્યારે 17 બીજી સમસ્યા ઊભી થશે. શું થાય? કોઈની બળતરા જ ન રહે ને એકલાનું ધ્યાન રાખવાનું. એકલા રહેવામાં કેટલી મજા આવે. એકલાને તો પહેલાં કોઈ રૂમ નહીં રહેવા આપે, એકલા માણસ સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહીં થાય, એકલા માણસને ઘણી બધી તકલીફો ઊભી થાય, જમવાની, જમવાનું બનાવવાની. જે હોય તે ખાવાનું તો માણસને છે ને મળી જ રહે, અથવા તો હોટલ હોય લાટ હાલે. આની કરતાં તો છે ને હું કહું આ થાકી ગયો છું, મને એકલું રહેવા જો ને તો સારી વાત છે. આ તમે લોકો યાર મને રોક કરો ને મને મજા નથી આવતી. એમ સમજાવવા મોટા ભાઈને, લહણ ખાઈને ચોઈટા છે, નોખું થાવું, નોખું થાવું, નોખું થાવું. હશ હજુ તો દર્શન. અરે 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 ધીમે ધીમે જરાક આમ સામે જોઈને ચાલો ને જરાક. કેમ? સામે શું જોવું? અરે પણ આટલો બધો ગુસ્સો કેમ થયું છે? શું તને? આ ગુસ્સો ના કરું તો શું કરું મમ્મી? સારું ગુસ્સો કરો, પણ એનું કારણ તો બતાવ કે ગુસ્સો કેમ કરે છે તું? મોટા ભાઈ, આપણા ઘરમાં કોઈ પણ મગજમારી ઊભી થાય ને એનું સૌથી મોટું કારણ મોટા ભાઈ જ હોય છે, અને અત્યારે પણ એ જ છે. તો શું કર્યું એણે? નવો ચસ્કો ચડ્યો છે. એટલે એમ કે મોટા ભાઈને નોખું થઈ જવું છે. મોટા ભાઈને પણ અરે આ શું બોલે છે તું? ગુજરાતીમાં બોલું છું, સમજાતું નથી તમને? અરે મને ખબર પડી ગઈ ભાઈ કે એને અલગ રહેવા જવું છે, પણ કંઈ કારણ તો કીધું હશે ને તને એણે? એ જ તો નથી કહેતા, માત્ર એક જ ઢોલકી વગાડે છે કે મારે નોખું થઈ જવું છે. મેં સમજાવ્યા પણ ખરા કે મોટા ભાઈ, આજે તમે નોખા થવાની વાતો કરો છો ને એ લોકો લગ્ન પછી કરતા હોય, અને તમે લગ્ન પહેલા નોખા થવાની વાતો કરો છો. અરે એટલે હવે મને છે ને જિંદગીમાં જીવવાનો રસ નથી રહ્યો. મને છે ને તમારા લોકો સાથે રહેવું જ નથી, એટલે નોખું થઈ જવું છે. અરે આ શું બબડાટ કરે છે ને કંઈ પણ બોલે છે? એનામાં અક્કલ જ નથી ને અક્કલ બેર મારી ગઈ લાગે છે. તું ટેન્શન નહીં કર, હું વાત કરું છું એની સાથે. પણ કંઈક તો કીધું હશે ને એણે તને કે એણે કેમ છૂટા થઈ જવું છે? કંઈ તમારા બંને જણ વચ્ચે ઝઘડો થયો છે? અમારા વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. જેમ ટેપમાં તમે કેસેટ નાખો રેકોર્ડ કરેલી અને વાગ્યા કરે ને એમ જ મોટા ભાઈ વાગ્યા કરે છે કે મને હવે તમારા લોકો સાથે રહેવામાં મજા નથી આવતી, એટલે મારે નોખું થઈ જવું છે. તમારા બંને વચ્ચે કંઈ કામકાજને લઈને કંઈ ટેન્શન નથી ને? અરે અમારા બંને વચ્ચે કોઈ દિવસ કામને લઈને મગજમારી થતી જ નથી, કારણ કે એનું કામ અલગ છે ને મારું અલગ છે. તો પછી શું કારણ હોઈ શકે? એક તો એ છે આમ વાંઢો, અને પાછો એને અલગ થવું છે. મને કંઈ સમજ જ નથી પડતી એનું આ શું કંઈક ભગવાન જાણે શું છે નહીં, એના દિમાગમાં શું ચાલે છે ને એ તો ખબર જ નહીં પડે ક્યારેક તો. આજે નહીં ખબર પડે એવું? હા, પહેલેથી નાનપણથી મને છે ને મોટા ભાઈ શું કરે છે, કેમ કરે છે, આ બધું મને ખબર જ નથી પડતી. ક્યારે કયા વિચારો કરે છે ને શું કરી નાખે છે. તારી વાત સાચી છે, પણ એના લગ્ન નહીં થતા હોય એટલે તો આવું બધું નથી કરતો ને. મને શું ખબર, કહેતા હતા ખરા કે કદાચ મારા નસીબમાં એવો યોગ હોય કે હું તમારા લોકોથી અલગ થઈ જાઉં અને પછી મારા ભાગ્ય ખુલી જાય અને મને છોકરી મળી જાય. મેં કીધું નોખા થશો ને તો ખાવાના ફાફા પડી જાય ને હવે તમારે નોખું થવું છે. અરે અલગ થઈ જશે તો એ બધું એનું કામ કરશે કેવી રીતે? ઘરના કામ કરવાનું હોય, રસોઈ કરવાની હોય, એ બધું કરશે કેવી એ રીતે? બધું થઈ જશે કે બધું થઈ જશે, મને નોખો કરો ખાલી કે. હે ભગવાન, આ માણસને છે ને મહિનોથી એકલો મોકલી દેવાય, ખબર પડે. અરે એવું કંઈ હોય એને એકલા મુકાય એવું લાગતું નથી મને. એની કંઈ માનસિક પરિસ્થિતિ કંઈ હલી ગઈ એવું લાગે છે. મોટા છે ને એટલા ખોટા છે. અરે આવું નહીં બોલવાનું હોય. તો પણ હવે શું બોલું મમ્મી? માન્યું કે એમના લગ્ન નથી થયા, પણ એમાં આપણે શું કરી શકવાના? કેટલી બધી છોકરીઓ બતાવી, અડધીને એ રિજેક્ટ કરે છે અને અડધી એને રિજેક્ટ કરે છે. નહીં તો પણ આપણે છે ને એને 50 છોકરીઓ બતાવી હશે. બોલ, 50માંથી એને એક છોકરી પસંદ નથી આવી. અરે મેં તો એને પૂછ્યું કે ભાઈ તને કોઈ પસંદ હોય ને તો તું મને કે તો હું એની સાથે તારા લગ્ન કરાવી આપું, પણ ના,
મારે તો એવું છે જ નહીં, મારે તો તમારી પસંદની છોકરી સાથે જ લગ્ન કરવા છે. પાછું મને એવું કહે છે. હવે આ બે બાજુ એના મગજ ચાલે છે ને, એટલે મને પણ અડધી તો ખબર નથી પડતી કે એની સાથે કેવી રીતે મારે વર્તન કરવું. એટલે જ હું તમને કહું છું, તમે સામા મળી ગયા તો સારું થયું. હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે જેને શાંતિથી મોટા ભાઈને તમારી પાસે બેસાડો, એમને સમજવાની કોશિશ કરો, એને પૂછો કે તમારે વાંધો શું છે, શું કામ નોખું થવું છે, આ ગામમાં શું કામ બદનામી કરવી છે. સમાજમાં છે ને લોકો થૂ થૂ કરશે. અરે તું સમાજની વાત જવા દે ને, હવે લોકો શું કહેશે એની સાથે મને કંઈ મતલબ નથી. મારે તો ખાલી એમ છે કે ભાઈ એ છોકરાને અલગ કેમ થવું છે, કંઈક તો કારણ હશે. હવે હું એને મળું છું અને પૂછું છું પાછું જરાક ભાર દઈને કે ભાઈ તને તકલીફ શું છે, તને અલગ કેમ થવું છે. હા, અને તમને કહે તો સારું, બાકી મને ઠોસ કારણ તો દીધું જ નથી. કદાચ તને ન પણ કહી શકે, મારી સાથે ખુલ્લીને વાત કરે તો હું વાત કરું છું એની સાથે. હા, તમારે જેમ વાત કરવી હોય ને એમ મોટાભાઈ સાથે વાત કરો, અને એમના મનમાં જે આ ઘૂસું ગરી ગયું છે ને કે મારે નોખું થવું છે એ કાઢી નાખો. ના બરાબર છે, તારી વાત સાચી છે. બે ઘર ચલાવવાના કેવી રીતે, સમજતો નથી એ છોકરો કંઈ પણ રીતે. ચાલ હું વાત કરું છું, તું ટેન્શન નહીં લે ને, તું તારું કામ કર, તારા કામ પર જા, હું એની સાથે વાત કરી તમે લઈશ. કઈ જગ્યાએ જઈને આવ્યા? અરે હું મંદિરે ગઈ હતી, હું બીજે ક્યાં જવાની હતી. અરે પણ મંદિરે ને આ સમય હમણાં શ્રાવણ મહિનો ચાલે છે કે નહીં, હમ. અને કાલે જન્માષ્ટમી પણ છે, એટલે બધી તૈયારી કરવાની હતી. તો મને એમ થયું કે થોડું જરાક બધાને મદદ કરતી આવું, બીજો કંઈ કારણ નથી. સારું, આ વરસાદ જેવો માહોલ છે, ચાલવામાં થોડું ધ્યાન રાખજો, નહીંતર ખબર પડી કે લપસીને પડ્યા તો ખાટલો આવશે 6 મહિના. એ તો મને પણ ખબર છે ભાઈ કે હવે આજના સમયમાં છે ને કોઈની પાસે એવો સમય નથી કે મારી સેવા કરે કે બધું કરે. સેવાની વાત નથી, સેવા કરતાં પણ વધારે શું છે, તમે તકલીફ ભોગવશો. એ તારી વાત સાચી છે, હું સમજી શકું છું ભાઈ, પણ હું હવે સાચવીને જઈશ ને સાચવીને આવીશ. હવે એમ કંઈ બીને ઘરમાં રહેવાય, થોડું કંઈક તો કરવું પડે ને આપણે. હા, એમ ના નથી પાડતો, પણ થોડું ધ્યાનથી એમ. ઠીક છે, ચાલ હું સમજાવું છું એને, હા. તું તારા કામ પર જા. સારું. ઠીક છે. ચાલો, સમજે ને તો સારું છે. ઘોડા તો કંઈ ધ્યાન દેતા નથી, ઘોડે ચડાવતા નથી. વાંઢો મર્યો છું આમ, ગાડી માથે તો બેહું ઘોડા જેવું લાગે. અરે વાહ, હે મોઢું આમનું રહી ગયું. હું તું આની માથે ચડીને બેઠો છો? તો હું કરું એટલે ઘોડે ચડવાનું એટલે કે ગધેડે ચડીને આમ ધબડક ધબડક કરવાનું છે? ભાઈ ગધેડો જ ગધેડો, ઘોડે તો મેળ આવતો નથી. અને એ ગયું બધું એક બાજુ મૂકીને તું તારા મમ્મી પપ્પાને સમજાવી દેજો. હું છે ત્યાં ઘરમાં શું આદરી છે? હું આદરી છે. ઘરને ડખે ચડાવ્યું છે તે. હવે કાંઈ નહીં, મને બધાય ડખે ચડાવ્યો. તારી જેવા દોસ્તાર હોય બીજું થાય હું? કે મારી જેવા એટલે તું વાંઢો હું વાંઢો એટલે હું વાંઢા હોય એટલે ગમે એ કરવાનું આ હોય. જો ઓલો હોન મારે ઈ તે કે વાંઢા 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 એવું સંભળાય છે મને આ કાનમાં. તું છે ને ઘરમાં સાનમું નો રે ભાઈ, તારા લીધે છે ને બહુ તકલીફ પડવાની છે ઘરમાં. મને તો બીક લાગે છે, હું તો જાઉં છું. આ તો તું જા ને, આ ડોહો ઘોડે ચડવાનો મેળ ન થયો એટલે ગાડી માથે ઊંધો બેઠો છું. તો ઘોડા જેવું તો લાગે આમ. અશોક, આ શું કરી રહ્યો છે તું? ઘોડા ઉપર બેહવાની પ્રેક્ટિસ કરું છું, દેખાતું નથી તમને? ગધેડા, આના પર બેસીને શું ઘોડો ઘોડો કર્યા કરે છે? કઈ અક્કલ છે કે નહીં તારામાં? માં થઈને દીકરાને ગધેડો કયો છો તો આખું ગામ સાંભળે, સોસાયટી અહીંયા નથી ખબર પડતી? તો તું આવા બધા ગાંડા કાઢે છે ને તે પણ જુએ છે સોસાયટી આખી. તો 42 વર્ષનો બાબો છો, હજી વાંઢો રખડું છું તો સોસાયટી દાંત કાઢે, મને કાંઈ ફેર નથી પડતો. અને આ બધું શું તૂત લઈને બેઠો છે તું? હા, તારે અલગ થવું છે, ઘરથી અલગ થવું છે તારે? હા, કેમ? મારે નોખું થઈ જવું છે, મારે ભેગું નથી રહેવું. મને એવું થાય છે કે હું ભેગો છું ને એટલે જ મારા લગ્ન નથી થતા. આવું કોણે કીધું તને? કોણે કીધું આવું? મને કે તો તારા બધા પેલા બધા રખડેલ તારા બધા દોસ્તાર છે એ લોકોએ કીધું તને? હા, પિયુષ્યો હમણાં જ આવ્યો તો, એણે કીધું એણે મને કીધું કે તું અલગ થઈ જશે તો તારા લગ્ન થઈ જશે એમ? એવું નહીં. તો? મારે ભાઈબંધ દોસ્તારમાં વાતું થતી જ હોય બધી. આ તું છે ને કે તારા ગ્રહ નથી કામ કરતા, આ ઘરમાં ભેગો રહેશે, નોખો થઈ જા, નોખો ઈ કે. તો અલગ થઈ જશે એટલે તારા લગ્ન થઈ જશે એમ? હું ખબર, મારા ગ્રહ છે ને આમ એક બાજુ આવી જાય ને મારા લગ્ન થઈ જાય ને હું હવે ઘોડે ચડું. રેવા દે ને, હવે બધું અઘરું થઈ જશે. આ લગ્ન પહેલા કઈ અલગ ન રહેવાય, પહેલા લગ્ન કર અને પછી અલગ રહેવા જા. આ પરીક્ષાનું પેપર થોડી છે મારી માં, તે અઘરું થઈ જાય, એમાં હેલું ને અઘરું બધું આવે. કેવી વાત કરો છો તમે? હાવ. જો 100 વાતની એક વાત, તારે અલગ નથી થવાનું બસ. મારે નોખું થઈ જવું, ભેગું નથી રહેવું. આમ જુઓ, અહીં બેઠો છું ને શાંતિથી, આમ ઘોડા ઉપર બેઠો ને એવું લાગે. પ્રેક્ટિસ કરવા ગયો, મને ખોટી મગજમારી ન કરો.
પણ અમે ઘરમાં તારી સાથે એવી શું મગજમારી કરીએ છીએ કે તારે અલગ થઈ જવું છે? તું તો તારી રીતે રહે જ છે ને. ઈ જ છે ને મારી હાટું તમે લોકો કઈ મગજમારી જ નથી કરતા. ઈ જ વાંધો છે. મારી હાટું મગજમારી કરાવી હોત ને તો હું આ 42 વર્ષનો થયો ન હોત, વાંઢો ન મર્યો હોત હજી. 50 છોકરીઓ બતાવી તને, પણ એમાંથી અડધીએ તને પસંદ ના પસંદ કર્યો ને તે અડધીને ના પસંદ કરી. તો કેવી ઢોલકા જેવી હોય એને લગ્ન કરી લો, વગાડું પછી એને ઊભો ઊભો ઢોલકા જેવી જેવું આવે જોવા બધી. તું તો જાણે બહુ રૂડો રૂપાળો છે નહીં? તે તને બધી બહુ રૂડી રૂપાળી મળી જવાની છે. બેસને હવે છાનો માનો બેસતો તો હોય. મારું મોઢું જ ભગવાન એવું આપ્યું છે, જેવું આપ્યું એવું જો સામે છે. હું બોલું ને તો કોકને એમ થાય ને એક લાફો મારી દઉં, એવું જ મોઢું છે ને અવાજ એવો છે. હું હા, તો મને હમણાં એમ જ થાય જ છે કે તને એક લાફો મારી દઉં. તો તમે તો માં છો, તમને એવું થાય જ ને, તો બીજાને કેવું થતું હોય છે તમે વિચાર કરો. એટલે જ તારા લગ્ન નથી થતા. બધા બેસીને આમ ગાંડા વેડા કરે છે ને ત્યાં બધા સોસાયટીમાં તને જુએ છે. જુએ ને એટલે પછી આખા ગામમાં બધી વાત કરે તારી. તો તારા લગ્ન કેવી રીતે થાય તે મને કહે તું. એટલે જ નથી રહેવું, મારા સોસાયટીમાં જ નથી રહેવું. દુર્દશા છે મારી અહીંયા તો તું આવા ગાંડા કશે બી જઈને કાઢશે ને તો આ જ વસ્તુ આવીને ઊભી રહેવાની છે તારી સામે. ગાંડો નહોતો, ડાયો જ હતો, ગાંડો થઈ ગયો. આ બધાય ભેગા થઈને મને કરી મેલ્યો. મને છે ને હવે લગન દેખાય મારા, વાંઢો મર્યો છું. આ અલગ રહેવાથી છે ને આ બધી વસ્તુઓનું સમાધાન નથી ભાઈ. તું મારી વાત સમજ કઈ. આપણે અલગ નથી રહેવું. આ ઘર અલગ કરશે ને એટલે બધું જમવાનું આ તે બધું અલગ કરવું પડશે. તને રસોઈ બનાવતા આવડે છે? હું ક્યાં બાજ્યો કોઈ યાર સમાધાન કરવું પડે. રહી વાત ખાવાની, ગામમાં કેટલી હોટલો, મારી માં 56 ભાતના પકવાન મળે ખાવા. તો દરરોજ બહાર જ ખાયા કરશે તું? હા. શું હ કરે છે? બહુ મજા આવે બહારનું ખાવાની. મારે નોખું જ થઈ જાવ, બીજું કોઈ વાત નહીં. નોખું થવું છે મારે બસ. એ તો નહીં થશે. હું કામ નહીં થાય? નહીં થાય એટલે નહીં થાય. હું ના કહું છું એટલે નહીં થાય. હું પણ મારી મરજીનો માલિક છું. મારે નોખું થવું છે તમારથી બસ. મારે એકલા રહેવું છે. મને નથી ગમતું ભેગું. કેમ? અમે બધા તને ખાવા આવીએ છીએ, કરડવા આવીએ છીએ કે તને ગમતું નથી? તો તમે કઈ માકડ છો ઘરના બધા, તમને કડવા આવો? મારું લોહી કાંઈ મીઠું છે? આ છે ને તને કંઈક થઈ ગયું છે એમ, તું ગાંડો થવા પર જઈ રહ્યો છે. આવો બધો બબડાટ કરે છે ને તે જરાક પણ નથી સારો લાગતો. ઘરે ચાલે, અહીંયા બધા સોસાયટીમાં છે ને જો ઉપર ભલે જોવે હું વાંઢો છું ને, બધાને ખબર પડે. એ જો લગ્ન નથી થતા મારા, 42 વર્ષનો છું, હું વાંઢો છું. જોવો બધાય મને, જોવો. જો પેલા બેન તો ઉપર હસે પણ છે. દાંત કાઢો તમ તારે મારા ઘરના કાઢે છે, તમે કાઢો, કાંઈ વાંધો નહીં. આ મારો છોકરો નથી, આ મારો છોકરો નથી. હું તો ચાલી જાઉં. જોયું ને, બેસ, જોયું ગાંડા ને, વાડિયા કરતું આ અહીંયા સોસાયટીની સામે કહી દીધું મારો છોકરો નથી એમ. પછી ગામવાળા તો ક્યાંથી કહે? અહીંયા મને ફિલિંગ આવતી હતી ઘોડા જેવી, ન્યાય હક નથી લેવા દેતા. મારે કરવું હું વાંઢો. કોણ બોલ્યું ઈ? એ ભાઈ ગધેડો બે હવા દે ની, ઘોડા જેવું લાગે. ટીકડી, 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 ટીકડી. નહીં આ માંડ કરીને મેં સાડી વાળી હતી. આ શું હતું? વાળી લઈને પાછી એક તો બેસવાની જગ્યા ઉપર આખી પડારાની જેમ પડી હોય છે. તો મને થોડી ખબર છે તમે અત્યારે અહીંયા આવવાના. કેમ હવે હું મારા ઘરે પણ ના આવી શકું? હે શું કઈ થયું છે? હે હા, આવી રીતના મોગો ચડાવ્યો છે તો પાક્કું કઈક થયું હોય ને તો જ આમ હોય. બોલો શું છે? જિંદગીમાં બાકી શું રહ્યું છે થવામાં? અને જે પણ કઈ થાય છે મારી સાથે જ થાય છે. મને તો ઘણી વાર એવું થાય છે કે ભગવાનને બીજું કોઈ દેખાય છે કે દેખાતું જ નથી. હું જ દેખાઈ ગયો પેલો. એટલે આમ એવું બધું તો શું થઈ ગયું? મારા ઘરમાં છે ને એકથી એક મોટા નમૂના ભટકાણા છે અને એને હું ભોગવું છું, સાચવું છું ને સહન કરું છું. કે મારા ઘરમાં એટલે આ મારું ઘર નથી? આપણા ઘરમાં એમ કહેવાય. હવે તું ચાલુ ન થતી હે ને? એક તો ઓલરેડી મારું મગજ એવો કંટાળી ગયો છે ને કે વાત ના પૂછ. પણ ક્યારની ઈ તો પૂછું છું શેને લીધે. હવે 10 વાર પૂછું ત્યારે તો એક વાર એનો જવાબ હોય. અરે મોટા ભાઈના લીધે. મોટા ભાઈ? હા. લે બિચારા મોટા ભાઈ શું કર્યું? શું કર્યું? ના ના, મોટા ભાઈએ શું કર્યું? વાહ ભાઈ વાહ. હા, 5 દી ને 5 દી કંઈક કરવા વાળા એક મોટા ભાઈ જ હોય છે, એને ભૂલી જતું. મોટા ભાઈ શું? જો હવે ઈ મોટા છે અને એના મગજ પ્રમાણે ચાલે છે. ના, એ ખાલી ઉંમરમાં મોટા છે, બાકી સાવ ખોટા છે.
નહીં તમને આટલી બધી હું તકલીફ પડે છે એનાથી? ઈ જે કરે ઈ. હા પપ્પાએ કઈ કહે છે ને? અત્યાર સુધી છે ને ઘણું બધું કરી ચૂક્યા છે અને ઘણું બધું કરતા પણ આવે છે. અત્યાર સુધી આપણે કોઈએ એમને કંઈ જ નથી કીધું. હવે માર્કેટમાં એણે નવો ચસ્કો ચાલુ કર્યો છે. શું? અલગ થવું છે એમને, નોખા. કોનાથી? આ ઘરથી. બીજું કોઈ છે એમની પાસે કે એનાથી નોખા થઈ જાય? હે? એટલે વાંઢા છે તોય અલગ થવું છે? હમણે પત્ની ને બાળકો હોત તો સમજા કે ચાલો બે માણાને એકલા રહેવું હોય, સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો નોખા થાય. એને પૂછાય ને, આ વાંઢા છો તો નોખા હું કામ થવું છે? હું તકલીફ છે આ ઘરમાં? એટલે કા હા તો મને મગજમાં પ્રશ્ન ઊભો જ ન થયો કે મારે એને પૂછવું જોઈએ કે તમે શું કામ નોખા થાવ છો? તમારે નોખા ન થવું જોઈએ. નાની એ તને બાકી શું લાગે મેં નહીં પૂછ્યું હોય એમને? આ તો સીધો જવાબ આપો ને. હું તમારા મોટા ભાઈ છે ત્રાસન બાંગા જવાબ દેવો છો? તમારા સવાલો જેવા હોય ને તો એના જવાબ ત્રાસન માંગા જ દેવા પડે. અહીંયા સવાલોનો પહાડ તમારા માથે છે. લાવ્યું કોણ આ બધી વાત? જો મેં મોટા ભાઈને છે ને બહુ સમજાવવાની કોશિશ કરી કે તમે છે ને આ નોખા થવાની તમારા મગજમાં કેસેટ છે ને એ કેસેટ કાઢી ભાંગી અને ફેંકી દો. પણ ભાંગી કાઢી નહીં ને? ખબર હતી. હવે એક રસ્તો છે. શું? આપણા કહેવાથી કાંઈ નહીં થાય. આપણે બે જઈને આ પપ્પાને વાત કરીએ, કદાચ પપ્પા એને સમજાવી શકે. હે પાછો તે સારી વાત કરી નાખ્યો. મને એ પણ મગજમાં નહોતી આવી. સાચે નહોતી આવી કે? હે? ઘરના દીકરા હોય ને, ઘરના સદસ્ય હોય ને, એને સમજાવવાની, એને યોગ્ય રસ્તા ઉપર લાવવાની જવાબદારી ઘરના વડીલોની જ હોય. એટલે કોઈ જો આડા રસ્તે હોય ને તો બીજા વ્યક્તિને મગજમાં એવું જ આવે કે આપણે આ ઘરના વડીલને કહીએ કે જેથી કરીને આ જે વ્યક્તિ આડા રસ્તે ચડી ગયો છે ને એને પાટે લાવે. હા તો પછી વાર કોની છે? મને થયું કે એકવાર તને કહી દઉં, તું ટ્રાય કરી લે, તું સમજાવી દે. અરે મારે ને મોટા ભાઈને ના અરે ભાઈ, હા એમને સમજાવવા જાઉં તો મારું તો મગજ ખાલી થઈ જાય છે. હવે તમે એમ કહેશો તારામાં મગજ છે, પણ છે. મોટા ભાઈ પાસે જાઓ ને ત્યારે મારી પાસે મગજ હોય જ છે. હો ને? સારું નકર પણ તને કહેવાય નહોતો. હું? મતલબ તને કહેવાનો નહોતો કે તું વાત કર. આપણે પપ્પા પાસે જ જઈએ, એમને વાત કરીએ અને કહીએ કે સમજાવો તમારા ડાયા ડમરા પુત્રને. તમે છે ને જો બધી જગ્યાએ આમ ચીડાઈને વાત ન કરતા, બરાબર? એમાં પપ્પાનો કે મારો કોઈનો વાંક નથી. મારો જ વાક છે. શાંતિથી વાત કરાય. આ પણ હવે દુનિયામાં જન્મો એ મારો વાક, મોટો થયો એ મારો વાક, પરિણો એ મારો વાક અને હવે જતો રહીશ ને એ પણ મારો જ વાક. ક્યાં જાવું છે? ઉપર. શુભ બોલો ને. હા જ્યારે હોય ત્યારે ગમે તે બોલવા માંડો છો. અરે ઉપર નળ ચાલુ કરવા જાવો છે, ટાંકાનો બંધ થઈ ગયો છે તો આમને આમ કોકને ઉકલી દઈશ. તો ફટાફટ જઈને આવો, પછી જઈએ પપ્પા પાસે. આ છોકરો પણ છે ને જરાક પણ મારું કંઈ સાંભળતો નથી. લો આવી ગયા. વાની હારે વાતો કરતી કરતી આલી. હવે આ ઘરમાં શું ચાલી રહ્યું છે એની તમને કંઈ ખબર છે? મને થોડી ખબર હોય શેનું બહુ શાક બનાવતા હોય. અરે એની વાત નથી કરતી હવે. તો આ તમારો દીકરો છે ને, પેલો મોટો દીકરો તમારો હા. અશોક, એની વાત કરું છું. આ તો શું છે? છે ને બસ ઘરમાં કંઈ ધ્યાન આપવાનું જ નહીં ને. આપણે શું છે કરીને મારી સામે ઊભા રહ્યા છો તમે. તે જરાક ઘરમાં તો ધ્યાન આપો કે ભાઈ ઘરમાં શું ચાલી રહ્યું છે. તું કંઈક વાત કરે તો ખબર પડે ને. અરે આ અશોકને કંઈ સમજાવો ને તમે. અરે હું તો એને સમજાવીને થાક્યો છે, પણ લગ્ન કરવાનું નામ જ નથી લેતો, તો હું શું કરું? અરે હવે લગ્નની ક્યાં માંડો છો? હમણાં લગ્નની વાત જ નથી વચ્ચે. તો એને છે ને પેલા હંડિયાને અહીંયાથી આપણા ઘરમાંથી જુદા થવું છે, અલગ રહેવું છે. મારો બેટો બુદ્ધિનો બારદાન લાગે. એક તો વાંઢો છે અને જુદો થાય ને તો પછી આખલાની જેમ રખડવાનો વારો આવશે. અરે હું સાગર એને કેટલું બધું અમે સમજાવ્યું બંને જણાએ મળીને, પણ એ સમજવાનું નામ જ નથી દેતો ને બસ એક જ સરખું એક જ રટ લઈને બેઠો છે. મારે અલગ થવું છે, મારે અલગ થવું છે, મારે અલગ થવું છે. હવે એના દિમાગમાં આ બધી વાત નાખી કોણે? ભગવાને નાખી હોય. છો બોલો એમ કે ભગવાને નાખ્યો. અરે શું તમે કંઈ પણ વાત કરો છો? તો પણ મારે શું જવાબ દેવો? એના મગજમાં કોને વાત નાખી? એને એમ લાગ્યું છે કે આ ઉંમર થઈ છે છતાં મારા લગ્ન નથી થયા,
અને નાના લગ્ન થયા છે અને હું ઘરમાં વાંઢો આટા મારું તો એની કરતાં જુદો થઈ જાવ તો વધારે સારું એવું વિચાર્યું હોય મને એવું લાગે. તો હવે તમને ખબર પડે છે જુદા એકલા રહેવું એટલે શું તે બે બે ઘર ચલાવવાના તે ખબર પડે જ તમને? નહીં, આપણે ક્યારેય અનુભવ જ એવો નથી કર્યો. હા તો હવે અને આખો દિવસ મજાકમાંથી જ ઊંચા નહીં આવતા હોય. અરે જરાક થોડા સિરિયસ થાઓ અને વિચારો આ વિશે અને તમે પણ છે ને એની સાથે વાત કરો. સમજાવીશ હું મારી રીતે, પણ તું શું કહે સાગર અને તે બંને સમજાવ્યો છતાં નથી હા સમજતો. બંને સમજાવ્યા. સાગર તો એટલો બધો ગુસ્સામાં હતો મને કે મમ્મી આ શું કરવા બેઠા છે મોટા ભાઈ, આવી રીતે કંઈ અલગ થવાતું હશે. અરે તો મેં પણ એ જ વાત એને કીધી. મેં પણ એને પૂછવાનો બહુ પ્રયત્ન કર્યો કે ભાઈ તારે અલગ કેમ થવું છે, શેના માટે અલગ થવું છે, તને કોણે કીધું કે તારે અલગ થવાનું છે, અને અલગ થવાથી શું થશે તે તું મને કહેશે. એ કોઈ વસ્તુનો એણે મને જવાબ નથી આપ્યો. પછી મેં મારા મનમાં જે વિચાર હતો એ કીધો, પણ પછી એના મનમાં બીજો એવો વિચાર નહીં હોય ને કે હવે લગ્ન નથી થયા તો ક્યાંક ભગવો પહેરીને મંદિરે બેસી જાય. તો તમે એવું થવા દેવાનો છો? જવા દેવાનો છો એને એવી રીતે? જો આપણે બધા આપણી રીતે એને સમજાવી શકીએ, બાકી એના મનમાં જે ધાર્યું છે ને એ એનું ધાર્યું જ કરશે. અરે પણ આમ હું તમને કહું છું કે તમે સમજાવી જુઓ ને એક વખત એને. હા, પણ હું ક્યાં ના પાડું, તમે બંને સમજાવી જોયો છે તો હું પણ સમજાવી દઉં. બાકી સમજાવ્યા પછી પણ ન સમજે તો પછી છૂટો મૂકવો પડે, બીજું તો શું કરવું. ના તો પછી કંઈ આપણે કોઈને બતાવીએ કે ભાઈ આ આવી રીતનું કેમ કરે છે, આવી રીતનું કેમ બોલે છે, કંઈક તો કરવું પડે ને. એમ કંઈ એને થોડી જવા દેવાય આપણાથી. અરે કોને બતાવીએ, એને કંઈ થોડું ઓલાની જેમ કંઈ વળગ્યું છે તો આપણે બતાવીએ. અરે હું એમ નથી કહેતી કે વળગણ હોય તો જ આવી રીતે બતાવાય, પણ કોઈક ડૉક્ટરને આપણે બતાવી શકીએ ને, કોઈ મગજના ડૉક્ટરને બતાવી શકીએ કે એ કેમ આવી રીતનું વિચારે છે, એને શું એવું થયું છે, માનસિક પરિસ્થિતિ વિશે તો આપણે જાણી શકીએ ને એની. અરે માનસિક પરિસ્થિતિ એની બરાબર જ છે, પણ જો એના વિશે જાણવું હોય ને તો ડૉક્ટર પાસે ન જવાય, એના મિત્ર મંડળ હોય ને એની પાસે જવાય. હા તો એના મિત્ર મંડળ પાસે પણ આપણે જઈશું, એની સાથે પણ વાત કરીશું, પણ પછી આપણે જવું તો પડે ને ડૉક્ટર પાસે. ઓલો પિયુષ એનો મિત્ર છે ને, એને કદાચ આપણે પૂછી જોઈએ. જો હમણાં આ બાજુ નીકળે ને તો આને પેલો સત્યો બી છે ને એનો ફ્રેન્ડ જ છે એ પણ. હા. બે લફાકા આપો ને બંને જણ બોલતા થઈ જાય કે હું કર્યું છે એ લોકોએ. કાંઈ નહીં, હાલો ને નીકળે તો બોલાવું પિયુષ. એ આમ હમણાં ઘડીક પહેલા જ આમ ગયો હતો. જો આવ્યો લે. એ પિયુષ અહીં આવ્યો તો. હા માસા બોલો. હા છે ને તારો ભાઈબંધ ઓલો અસ્કો, અમારો છોકરો. હા હા, શું છે એનું? એ વાંઢો છે પણ જુદું થવાની વાત કરે છે. ત્યાં કાંઈ શીખવાડ્યું છે ને? ભાઈ મેં તો કાંઈ નથી કીધું એને. જો પિયુષ, તમારા ગ્રુપમાં છે ને તમે બધા જ વાંઢા છો, એટલે છે ને કંઈ પણ આડું તેડું એને કંઈ કીધું હોય ને તો મને સમજાવી દેજો ને તો હું બે લફાકા મારી દઈશ હવે તને. પણ માસી મને 4 દિવસથી તો એ મળ્યો જ નથી. તે દિવસે સાંજે મને ગાડી ઉપર વાત કરીને હા મારે લગ્ન કરવા છે, નોખું થવું છે, લગ્ન કરવા નોખું છે, એવું કંઈક બોલ બોલ કરતો. મેં કહ્યું ભાઈ તું જા ઘરે. હા તો વયો ગયો ઈ. હા તો અમારી સાથે પણ એણે એ જ વાત કરી. અને પેલો સત્યો કાં છે? સત્યો તો લગભગ અત્યારે ઈ કામ ઉપર જ છે, કામે ગયો ઈ છે ઈ. હા તો એક કામ કરતું, તમે બંને જણા છે ને મારા ઘરે આવો એટલે આપણે શાંતિથી બેસીને એની સાથે વાત કરીએ. હારું હાલો, હું એને ફોન લગાવીને તો પછી સાંજે લઈને આવું સત્યાને. હા જા તું હમણાં. એક મિનિટ, તું છે ને ભાઈ, હા તું બાકી રહી ગયો છો બરોબર, હા અમારો દીકરો બાકી રહી ગયો છે. તમે મહેરબાની કરીને છે ને કોકના લગ્ન થતા હોય ને તો થવા દેજો. આ વાંઢાની ટોળકી નહીં બનાવતા. અરે માસા એમ વાત નથી, કોકના એના લગ્નની તો વાત એક બાજુ રહી. કોકના થતા હોય ને તો મેં એની પાસે નથી ઉભા રહેતા, છેટા વયા જાય છે 5 કિલોમીટર. એ જ તમારો વાંધો છે. કોકના લગ્ન થતા હોય ને ત્યાં ઊભું રહેવાય તો કોક છોકરી સીંધે. આ તો મારા બેટાને સિંધી ધ્યાનમાં ન આવે ને લગ્ન કરવા નથી. આ કંઈ શીખો આમની પાસેથી. તમને આવું બધું પણ શીખવાડવાનું હોય? એમાં તમે કોકના લગ્નમાં જાઓ ને તો કોકની નજરમાં આવે કે ભાઈ આ દીકરો છે ને બહુ સારો છે, તો ફલાણા ભાઈની છોકરીને યોગ્ય છે, તો એમ વાત થાય. આ તો જ્યાં નજીક રહેવાનું હોય ત્યાં રહે નહીં, ન રહેવાનું હોય ત્યાં એક થઈને રહે. આ તમે બધા મોટાએ અમને કીધું તો ખબર પડી ને, નકર હું કાંઈ અમારે કાંઈ દર વખતે લગ્ન થતા હોય તમને ખબર હોય. હવે ધ્યાન રાખજે બીજી વખત. સારું હાલો, હું સાંજે સત્યાને લઈને આવીશ. હા જા. જય શ્રી કૃષ્ણ. હા બેન. અને બહુ ખીજા ખીજા ન કરતા એને. હા જોયું, ટોળકી બનાવી, બધા ભાઈબંધ થઈ ગયા. એટલે ખીજા ખીજા આ તો નકર એમ કેવો તો ભાઈ એને સમજાવજો લગ્ન કરી લે. આ તો કે બહુ ખીજાતા નહીં એને. એટલે આ બધા છે ને મને એવું લાગે વાંઢાની ટોળકી બનાવીને ધાર ઉપર ડેરી બનાવીને મંજીરા વગાડશે એવું લાગે.
કંઈ નહીં, તમે વાત કરો, મેં તો વાત કરી છે, જે થાય તે. પછી સાંજે આવે છે ને સતીશને ને એને લઈને, ત્યારે આપણે વાત કરીએ. ચાલો હવે ઘરે. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આમ મોઢો ઉતરી ગયેલો હોય એવું લાગે? શું છે? હું ઉતરી ગયો, કંટાળી ગયા છીએ હવે તો. કેમ, શું થયું છે? મોટા ભાઈ, વાત મળી કે હજી નથી મળી તમને વાત? એ વાત મળીને હજી મારા મગજમાં જ ઘૂમે છે. કેમ આવા છે ઈ, હે? હા, બધાથી વિપરીત. એને કંઈક નવું જ કંઈક કરવું હોય કા? તો શું, હવે નવો ચસ્કો ચડ્યો છે, નોખું થઈ જવું છે. અરે નોખું થઈને કરશે શું? શું કામ નોખું થવું છે? અરે રખડ છે આખલાની ઘોડી, બીજું હું આવો જ સ્વભાવ છે ને એટલે જે વાંઢો રહી ગયો છે હસકો. હા ઈ જ ને. હજી લગ્ન થઈ ગયા હોય ને તો સમજે હાલો કે બે માણસ અલગ થવું છે. હા, એકલા રે શું કરવાનું એમ? કંટાળો ન આવે? માણસ છે કે પરિવાર ગોતતું હોય, પરિવાર વગરના હોય ને એ બિચારા પરિવારની ઝંખના કરતા હોય, અને કા મોટા ભાઈ એકલું થવું છે. એકલું થવું છે કે જુદું થવું છે? હવે એ જુદા થાય એટલે એકલા જ રહેવાના, તો એકલા જ થયા કહેવાય ને. હા, મને છે ને આમ તમે અવળા હવળે અક્ષર બોલો એટલે બહુ, તું પછી એની જેમ તું ક્યાં પાછો તાડુકવા માંડ્યો? કંટાળી જાય પપ્પા. પણ એક તો આખો દિવસ કામમાં મગજમારી કરતા હોય અને ઘરે આવીએ એટલે આવા ઘરના નવા નવા પ્રશ્નો ઊભા થાય તો શું કરે માણસ? માણસની પણ સહન શક્તિ કરવાની, મતલબ સહન કરવાની કંઈક સીમા તો હોય ને. જો મને તો મળ્યો નથી, ખાલી વાત સાંભળી છે. તમને કાંઈ કારણ? કારણ છે ને એનું એક જ છે, મને હવે આ પરિવાર સાથે મતલબ મારું મન ખૂટતું નથી, મજા આવતી નથી, એટલે મારે અલગ થઈ જવું છે. અને કદાચ હું અલગ થાવ અને મારા નસીબ ખુલી જાય અને મને કોઈ છોકરી મળી જાય તો? અચ્છા, નોખા થઈને કોઈ છોકરી મળે? અરે ગમે તે છોકરી મળશે ને એનું માવતર ઈ તો પૂછશે જ ને કે ભાઈ તમારી ફેમિલીમાં કોણ કોણ છે. ત્યારે હું કહેશે? એકલો એમ કહેશે ને તો દેતા હશે તોય નહીં દે. મેં સમજાવ્યા પણ સમજે એને, સમજવું જ નથી એમને તો. પપ્પા, તમે ઘરના વડીલ છો, આ ઘરના મોભેદાર છો, હવે તમે સમજાવો કે તમારે પાણીમાં બેસી જવું છે. જો તમે તમારી રીતે બધાય તમારી બુદ્ધિનો ઉપયોગ કરી લીધો હોય તો પછી તને એવું લાગે છે કે હવે એમાં મારી કાંઈ કારીગરી હાલે એવું? એ મને શું ખબર, તમે એમના બાપ છો. અરે હું તો એમ કહું, વાંઢો છે ને જાતો હોય જાવા દે ને, હો ને 5 રોટલા ઓછા ગળવા, કારણ કે આપણા 5 ને એક ને એને એકલાના 5. બદનામ કરશે સમાજમાં, આખા પરિવારને બદનામ કરશે અમારા મોટા ભાઈ. બદનામ તો કરશે, અને જો કે સમાજને આપણા કુટુંબ હગાવાલાને ખબર છે કે એનું મગજ કેવું છે, એક બાજુ ચાલે છે, એટલે એ એનું ધાર્યું જ કરે. એક ગમે એ વસ્તુ પકડી લે ને ઓલા મકોડાની જેમ પછી મૂકતા ન આવડે. સાચી વાત છે. હા, મકોડાનું તો ચલો તોય માથું કાપી નાખીએ ને એટલે જીવ જતો રહે તો મૂકે. આમની આમ તો એવું ન કરાય આપણે. એવું ન કરાય, પણ વાંઢો રખડ છે તો કોઈક એવું જરૂર કરી નાખશે એવું લાગે છે. એ જ સમજાવું છું કે ઘરના છીએ ને એટલે બધું સહન કરીએ છીએ. આ વાંઢો હોય ને એટલે અજાણ્યા તો ઠીક, હગાવાલાને ઉમરે કોઈ ન ઊભો રહેવા દે. સાચી વાત છે પપ્પા તમારી, પણ હવે આ સમજે તો ને. ન સમજે ને બેટા તો એની બાજુ બહુ મગજ નહીં ઘસવાનું, નકર આપણું મગજ ખાલું થઈ જાય. તું અત્યારે તારે એકને કેમ કામમાં હાલે છે એમ ને, એ જે કરતો હોય બીજું શું. આમ તો ચાલ્યા કરવાનું, પણ આ ઘરમાં મગજમારી હોય એટલે કામમાં જીવ ખૂતે ખરો. ન્યાય નવા નવા વિચારો આવે કે હવે આજે હું ઘરે જઈશ તો ઘરે શું હશે, કે પ્રશ્ન નવો તો નહીં ઊભો થયો હોય ને. તારી વાત સાચી છે, પણ છોડને એ બધું હવે એની ને એની વાત કરશો ને તો આપણા બેના મગજ ખાલી થઈ જશે. ખાલી તો થઈ ગયા જ છે ને, અને આમાં બધું શું છે? અને આમાં જો વગર વાકે છે ને આખો હોવ નહીં આંગળી સીંધે કે એના જેઠ વાંઢો છે નહીં રાખતી હોય, ખોટે ખોટી બિચારી કે એ બદનામ થાય. એટલે જ તો કહું છું પપ્પા કે એને સમજાવીએ ને ઘરમાં બેહાડીએ. છે હવે જવા દો ને. આ સમય આવતા સમજી જશે. બીજું તો શું જોઈએ સમજવું છે તો હું કેવું પપ્પા? હા, એક કામ કર, તું કાલે જા ને ઓફિસે તો એક 5 મિનિટ ઓલું રંગીન કપડું લેતો આવજે. બહુ જાવું કરે તો ઓઢાડીને મોકલી દેવાનું, પછી જે કરવું એ કરે. કેમ એટલે? ક્યાં ઓઢાડીને ક્યાં મોકલવું? ભગવો ભગવો.
અચ્છા એટલે પપ્પા આમ કે છે. કીધું તું મેં પણ હાયથી વાંઢા જાય એ બીજું કરે હું હે મેં પહેલા જ કીધું તું કે તમારે ઘર છોડીને શું ભગવો ધારણ કરવો છે આ ગિરનારની તળેટીમાં ગુફા ગોતીને બેસી જવું છે તો કે મારે છે ને હજી જીવવું છે મારી જિંદગી આખી પડી છે અને કે ભગવા ધારણ કરવા માટે અલગ નથી થવું થી મોજ કરવા થાવ હે ને? એવું જ થયું ને મોજ એકલા રહીને કોઈ મોજ કરી શક્યું છે પણ એને નથી સમજવું તો પછી આપણે છે ને એની વાતમાં બહુ ધ્યાન નહીં દેવાનું અને આપણું જે કામ હોય ને બેટા એ કરવાનું જોઈએ છીએ હવે ભગવાને જે ધારીએ છે ને એ થશે. આપણે તો ધ્યાન ન જ દેતા હોય પપ્પા. પણ આજુબાજુ વાળા હોય કે બહારના લોકો આપણું ધ્યાન ન હોય ને તો એ ટપલી મારી મારીને આપણું ધ્યાન દેવડાવે. હા શું ગોતો છો? યાદ આવ્યું સાવી મળી ગઈ એટલે શાની સાવી મળી ગઈ એને સમજાવવાની શું આપણા કોઈથી નથી માનતો તો મને નક્કી થઈ ગયું આ બેન હારે છે ને બેન આવીને સમજાવશે ને 100% માની જાય બોલ. હું ગેરંટી અરે એટલી તો મને ગેરંટી હોય ને એ નાનેથી મોટા થયા છે કે બેન પ્રત્યે એને કેવો ભાવ હતો કેવી લાગણી હતી એવો ભાવ ને લાગણી આ બાજુ નથી. સરસ ઘરના વડીલોથી ના માને ઘરના મા બાપથી ના માને અને બેનથી માની છે જોઈએ છે ભાઈ તમે બહેનો. બે અહીંયા જ છીએ ભાઈ બહેનનો પ્રેમ હા અરે કોણ છે આ? વીટી છે? આ પાક્કું મારા નણંદ બાદ છે. અરે વાહ સરસ સરપ્રાઈઝ દીધી તમે તો મને. કેમ છો મજામાં ભાભી હા જુઓ ને તું ચાલ્યા કરે છે. ચાલ્યા કરે છે મસ્ત મજામાં છે તમને ખબર મને બહુ ગલપચિયા થાય તમારે મને મળી નહીં કરવાની ભાઈને એવું ના પાડતી હોય ખબર છે. ભાભી મારા ભાઈને શું ના પાડો છે બસો પાછા આ તો તમને એક વાત કીધી તો તમારે આખી ડિટેલ જાણવી હોય. બધી ના પડતા હશે ને મારા ભાઈને આ તમે છે ને આપણે છે ને આ પેરું છો અહીંયા તો નજીક હે હા તો તમે કહેતા હોય તો હું તો તમને બધી વાત કરી દઉં બોલો કરી દઉં હે તમારી જેવી નથી હું બેશરમ. જવા દો જાવ. હું તો નણંદ છું અને નણંદ નાની હોય કે મોટી ભાભી જોડે વાત શેર કરવાનો બધો હક હોય છે અને નણંદ ભાભી હંમેશા બેસ્ટ ફ્રેન્ડ કહેવાય છે ખબર છે ને એ તો છે જ પણ અત્યારે કરીએ ને તો દિવાલો નહીં કાન હોય નહીં તમારા ભાઈ કાન દઈને ઊભા હશે ને તો પાછા મને વઢે હો. ના ખીજાય એ ના ખીજાય એ ખીજાય તો ખરી એ કાગડાને તો હું સીધો કરું તો છે ને સીધા કરવાના છે ને કરો ને અત્યારે એ મેઇન ટોપિક છે. ખબર છે સમજ્યા ને? હા, સમજી ગઈ અહીંયા મને તેડાવી છે એ માટે તેડાવી છે ને પણ મને સાચી વાત કરો ને તો મને ખબર પડે કારણ કે ફોનમાં બરાબર વાત નથી થઈ કે શું પ્રોબ્લેમ આવ્યો છે એ. છો ને બેન આ મહેન્દ્રભાઈ હવે આ ઉંમરે એ નવી જીદ લઈને બેસી ગયા છે કે એને હા આપણાથી જુદા થવું છે નોખા રહેવા માટે જતું રહેવું છે. હવે ખબર છે એક તો લગ્નય નથી થયા કાંઈ નહીં અને નોખા રહેવા જાય ને તે આખી ઉંમર આમ નામ રહેવું પડશે એને સમજાવો અલગ ન થાય. એને પણ અલગ શું કામ થવું છે એ માને છે એવું કે હું અલગ થઈશ તો મને સારી છોકરી મળી જાય ને મારા લગ્ન થઈ જાય એટલે બોલ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ બીજું કંઈ નથી હવે ભાઈની જેમ જેમ ઉંમર થતી જાય છે ને એમ એમ બાળક જેવો મગજ થતો જાય છે એનો બીજું કંઈ નથી હવે આમાં કેવું હતું નહીં ભાભી કે આપણે નાના હતા તે કેટલું સારું હતું હે કાંઈ ચિંતા હતી ના પરિવાર. શું બોલ્યા ભાભી તમે મારા ભાભી નણદોયા ભાઈ કેવાય એનો મતલબ એમ નથી કે તમે મને ભાભી કહીને બોલાવો અરે બેન બાજ કહું છું બસ આ તો બોલાઈ ગયું હોય મારીથી હવે સાંભળો ને સંભળાવો ને આ તમે મહેન્દ્રભાઈને જલ્દીથી સમજાવજો મને તેમ લાગે તમે એની બચપનની યાદો આમ વાગડાવશો ને એટલે એને બધું પહેલાંનું યાદ આવશે કે કેવા સાથે રમતા હરતા ફરતા કૂદતા ખાતા ઉઠતા ને બેસતા ને હે ગીત બની ગયું. આમ કા કૂદવા ઉડવા માંડ્યા તમે હોય ને મારા નણંદબા મારી હારે તો મને ઉડવાનું જ મન થાય જો તમે મારા ગલપચિયા નો ઉપર હવે તમે કયો ને સમજાવવાના છો કે નહીં? હા હા હું એટલા માટે જ આવી છું કે ભાઈ સાથે વાત કરું પણ એ પહેલાં છે ને મમ્મી પપ્પા સાથે વાત કરીશ સાગરભાઈ સાથે વાત કરીશ પછી મહેન્દ્રભાઈ સાથે વાત કરીશ. કેટલા બધા જોડે હજી વાત કરશો? કરવી જ પડશે ને કારણ કે બધા પાસે થોડી થોડી વાત જાણીશ તો ભાઈને વાત કરવામાં એકદમ ઇઝીલી થશે મને સમજાવવામાં ઇઝીલી પડશે બાકી કંઈ વાત પૂરી મને ખબર જ નહીં હોય તો હું ભાઈને કઈ રીતે સમજાવી શકીશ.
એ વાત તો સાચી છે તમારી. કેમ કે પપ્પા શું કહેવા માંગે છે, મમ્મી કેવા શું માંગે છે, સાગર શું કહેવા માંગે છે. એટલે પેલો વારો મારો આવ્યો એમ. ના તમે મને દેખાણા, હું આવીને તો ડાયરેક્ટ ઘરમાં. આ મમ્મીને સાગરને પપ્પાને એ ક્યાં છે? હશે બધા બહાર, ત્યાં જ બેઠા હશે. બહાર તો મને કોઈ દેખાણો નહીં સોફા ઉપર તો. તો સાગરના રૂમમાં હશે. મતલબ મતલબ અલગ અલગ રૂમ છે તમારો? એટલે અમારા. સમજી ગયા ને તમે? સમજી ગઈ છું. ભાઈ સાચે શું કરવા બેઠો છે ને એ જ ખબર નથી પડતી ભાઈની તો મને. હવે અત્યારે એને અલગ થવું છે, એ પણ લગ્ન કર્યા વગર. એને કે મારા ભાઈ છાનો મનો ભેગો પડ્યો રહે ને કોણ સાચવશે તને, તો નોખો થાઈશ તો તારી સેવા કરવા કોણ આવશે? હવે 42 તો પહોંચ્યો જ. ઈ જ ને. આ 43-44 થાય ને પેલા લગ્ન થઈ જાય તો સારું. નહીંતર આની બુદ્ધિ છે ને આમ નામ વાંઢે જતી રહે. સાચી વાત છે, બુદ્ધિ છે ને એની ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટ. એના આ મગજમાં છે ને લગ્ન નામનું ભૂસું ચડ્યું છે, બીજું કંઈ નથી. પણ હવે લગ્ન કરવાના હોય પણ પરિવારને ભેગો રાખવાનું હોય ને. આ કાલ હવે છોકરીવાળા આ લોકો કે પસંદ એ કર્યા તે પૂછશે નહીં માવતર કોણ છે એમ. એ તો પૂછશે તો ખરી જ ને, ભેગા માથે તો હજી કોઈક છોકરી દે. હા નોખામાં તો કોઈ છોકરી નહીં દે એને. હા એમ. એટલે એની કરતા આપણે ભાઈને સમજાવીને બધી વાતનું નિરાકરણ આવી જાય ને તો વધુ સારું છે. સમજાવીશ. ઉપાધિ કરો માં. તમે બધાએ પ્રયત્ન કર્યો છે, એકવાર હું પ્રયત્ન કરી લઉં. આ તો સાગરે તો એવું કહી દીધું કે ભગવો જોતો છે તો એ કે ઈ ધારણ કરી લ્યો. એની જોડે છે ને તમે બધા પ્રેમથી વાત કરો. આ રીતે ગુસ્સામાં વાત કરશો ને તો એ વધારે ગુસ્સામાં આવશે. એનો મગજ જ એટલો જિદ્દી છે તો શું કરવાનું આપણે એમ. જાણું છું પોતે એકલો છે ભાભી. તમે વિચાર કરો કે તમારી પાસે તમારું પાર્ટનર છે, કંઈ પણ વાત હોય તો તમે શેર કરી શકો છો તમારા પાર્ટનર સાથે. પણ ભાઈ પાસે એવું કંઈ પાર્ટનર તો નથી ને. શું કામ નથી? એની ભૂલે ને. હા વચ્ચે 2-3 માંગા આવ્યા હતા ત્યારે ભાઈ જ્યારે ઉંમર હતી ને ત્યારે મોજ મસ્તીમાં હતા, ખબર ને તમને? હા પણ એ થઈ ગયું એ બધું જતું કરી દેવાનું. પણ અમુક વાત એવી હોય ને કે ભાઈ બીજા કોઈને કહી ના શકતો હોય, પોતાના પાર્ટનરની રાહ જોતો હોય. અને ઘણી વાતો એવી હોય છે ને કે આપણને મનમાં ને મનમાં ખાયા કરે ને આપણા મગજમાં અલગ અલગ વાતના ભૂતા ચડ્યા કરે, બીજું કંઈ નથી. હા તો કાંઈ નહીં. આ તમારી રીતના તમે વાત કરી જુઓ શું થાય છે. ભગવાન કરે ને તમારથી એકાદ ગળ ઉમ્મીદ છે. હવે માની જાય તો આપણે તો આ જગ જીત્યા. માની જશે. મારો ભાઈ માની જશે ચોક્કસ, મને વિશ્વાસ છે. હું મનાવીશ ને એટલે. બાકી શું હાલે છે તમારા સાસરીમાં ઈ કયો? બાકી સાસરીમાં જો એકદમ મસ્ત ચાલે છે. મારા સાસુ ને સસરા ઘરે હતા, તમારા નણંદોય કામ ઉપર ગયા છે, મારા દેર તો બહાર છે. ઈ કેમ નો આવ્યા એલા? ઓફિસે જવાનું હોય ને. રહેતા નો હવે એક દી આમથી આમ. હવે તમને તો ખબર છે કે એનું કામ કેટલું વધારે હોય છે. એને મારે બહુ ભળે ખબર ને. તમારે એટલે કાપી અમને ભેગા થાય ને એટલે તમે મને ભાભી કીધું, મને ખબર છે તમે એને ભાઈ ભાઈ કરો છો એ. એટલે જ ભાભી બોલાઈ ગયું કસમ થયો. બાકી તમે તો મારા નણંદ બાદ છો. હવે જાઓ ને હું ચા મૂકી દઉં. હાલો તમારી માટે તમે વાત કરતા આવો. સ્વીટી બેન દૂધ. એટલે હું લેતી આવું. રહ્યો તો 2 મિનિટ. હા જો મહેન્દ્રભાઈ છે ને આવ્યા લાગે છે, દૂધ લઈને આવ્યા. જાઓ જલ્દી તમે વાત કરી લે. પહેલા હું મમ્મી પાસે જાઉં પછી ભાઈને મળીશ. હા તે વાંધો. અરે આ શું તું ઘડિયાળમાં આમ લઈને બેઠો છે? આમ કંઈ વાત કર ને મારી સાથે. હું ક્યારની બેઠી છું તારી સાથે, તો તને ખબર નથી પડતી કે આપણે મમ્મી સાથે કંઈ વાત કરીએ? શું વાત કરું? એક તો આમ તો મારો સમય ખરાબ જ છે. આય બંધ પડી છે. અરે કંઈ પણ વાત કર, છોડ ને એ બધી વસ્તુ. એ બધું તો ચાલ્યા કરે. હવે આમ જરાક કંઈક હસવું આવે, કંઈક આમ મજા આવે એવી કંઈ વાત કર ને. આપણે વાત કરીએ કંઈ. હસવું આવે હા, એવી વાત કર. હા. તો સાંભળો, હા તમે જે છોકરી સાથે મારા લગ્ન કરાવ્યા છે ને હા. એ છોકરી હસવા લાયક જ છે. અરે આ કેમ આવું બોલે છે તું? મસ્તી કરું છું. હવે તમને હસાવા તો ખરા ને મારે ગમે તે રીતે. તો આવું કરવાનું? હા. આ સ્વીટી પર હસાવાનું મને? એટલે હું કહી દઈશ ને સ્વીટીને. સ્વીટી પર તો ઘણા બધા જોક્સ છે, તમને ખબર છે? તે બનાવ્યા જ બધા? હા. બોલ એકાદ એક સંભળાવું મને. જુઓ, સ્વીટી છે ને, સ્વીટી સાથે મેં લગ્ન કર્યા એટલે મને આમ સંતાનોની યાદ નથી આવતી. પૂછો કેમ? કેમ? બિચારી રહી આવડી. હા પણ કામ તો આખા ઘરનું કરે છે ને બિચારી. આ આવડી રહી તો પણ. અરે તમને બધાને સાચવીને તો બેઠી છે ને. આ આવડી રહી તો પણ. અરે આ તો જરાક મજાક કરતા હતા અમે બંને જણા. તો એમ કે મજાક છે તું ને? કેમ છે? મજાક કરવી હોય ની કરજે, મારા ભાભીની મજાક ના કરતો હો. લો હવે બોલો. તારી કરીશું, બીજું શું? મારા ભાભી સામે એકવાર મજાક તો કરીને બતાવજે મારી. ભાભી સામે? સોરી, હા મારા ભાભી સામે. ઓકે. તું શું કામ ગુડાણી એ કે ને બાપા? તમે લોકોએ બોલાવી એટલે ગુડાણી એ બાપા. હા કામ હમ જ બોલાવી હતી. ખબર છે કે પછી અમે જણાવીએ કે શું કારણસર અમને તારા તેડા કરાવવા પડ્યા? ખબર તો છે, તો પણ તમે અમને જણાવો ને. અરે આ તારો ભાઈ છે ને, મોટો ભાઈ તારો, એ ગાંડો થઈ ગયો છે એવું લાગે છે મને.
કોઈ વસ્તુમાં સમજતો જ નથી ને. ખબર છે શું વાત છે તે? એને અલગ રહેવું છે આપણાથી. ખબર છે મમ્મી, મને બધી ખબર છે કે ભાઈને અલગ થવું છે, પણ ભાઈને એ ખબર નથી પડતી કે અલગ થશે તેના રોટલા કોણ ઘડશે, એને સાચવશે કોણ. હા તે અમે તો આજ સમજાવીને થાક્યા અમે લોકો તો બધા, પણ એ સમજતો જ નથી ને. મેં સમજાવ્યો, આ તારા ભાઈએ સમજાવ્યો, પણ એ જરાક સમજવા માટે તૈયાર નથી. મમ્મી, અલગ થવાનું કારણ શું છે એ કંઈ તમને ખબર છે? હવે એના પર છે ને આમ પેલું લગ્નનું ભૂત સવાર થયું છે. એનું એવું માનવું છે કે હું અલગ થઈ જઈશ ને તો મારા લગ્ન થઈ જશે. અલગ થાય ને એમ કે મારા ભાઈ તો કોઈ બાપ દીકરી દેતું હોય છે ને એ નહીં દે તને. એ જ તો સમજાવું છું મોટા ભાઈને, પણ સમજવું કોને? હા, એકની એક રટ. આ કેસેટ વગાડવાનું ચાલુ કરે સવારથી લઈ અને સાંજ સુધી એક જ કેસેટ વાગે કે આજે મને અલગ કરી દો, ક્યારે મને અલગ કરો છો, શું કામ મને અલગ નથી કરતા, મારે અલગ થઈ જવું છે. મને લાગે આ લગ્ન કરીને મોટા ભાઈનું મગજ ખરાબ થઈ ગયું છે, બીજું કંઈ નથી. અરે અહીંયા હમણાં નીચે તને ખબર નથી કેટલો મોટો તમાશો કર્યો તે એણે? કેટલા બધા ગાંડા કાઢ્યા, બધા આખી સોસાયટીવાળા એને જોઈને હસતા હતા. બોલ. હા, શું કર્યું વળી? અરે બાઇક પર બેસીને કે હું તો લગ્ન કરવા ચાલ્યો, આરો મારો ઘોડો, આવું બધું કરતો તો નીચે. સાયકો નથી થઈ ગયા ને મોટા ભાઈ? હવે રહેશે ને તો આવું જ થશે. મેં તો છે ને તારા પપ્પાને કીધું કે ભાઈ આપણે છે ને જઈને કોઈને બતાવી આવીએ, કોઈ ડૉક્ટરને બતાવવું પડે આપણે. તે તારા પપ્પા બી ના પડે છે, ના એવું કાંઈ નથી, આપણે કંઈ બતાવવું નથી, એમ જ કયા કરે છે મને. સાચી વાત છે. હા ભાઈ, તું લે સાયકિયાટ્રિક પાસે બતાવી આવજો મોટા ભાઈને, ઓટિઝમની બીમારી ના થઈ જાય એને. સાચું કહું તમને, સાચું કહું, અને કદાચ મગજના ડૉક્ટર પાસે લઈ જાઉં, સાયક્રેટિસ્ટ પાસે લઈ જાઉં તો એમને પણ પાગલ કરી મૂકે ને એમના છે મારા મોટા ભાઈ. હું શું કહું છું તને, તું જ જરાક વાત કરી જો ને એની સાથે, કંઈક માની જાય તો. નહીં તો પછી આપણે ડૉક્ટરનો આશરો તો લેવો જ પડશે. મમ્મી, એટલા માટે તો હું આવી છું, એટલે જ મેં ધક્કો ખાધો છે કે હું જઈને ભાઈ સાથે વાત કરું. કદાચ ભાઈ જો મારી વાત સમજે ને તો હું પ્રયત્ન કરીશ સમજાવવાનો, સમજી જાય તો બધાના નસીબ. હા, નહીંતર પછી કરી દો નોખા, બીજું તો શું. પણ નોખા ભાઈને રોટલા કોણ ઘડીને ખવડાવશે? 5 દી થાય તો ખબર પડે ને. અમારે તો નથી જ કરવા નોખા, સાથે જ રાખવા છે. પણ હવે સમજે નહીં તો શું કરીએ? કહેવાય ને કે માણસ 3 રીતે સમજે, એક સાંજમાં, એક ભાનમાં અને એક ઠોકર લાગે ને ત્યારે. વાત તો તમારી સાચી છે, તો પણ પહેલાં હું એકવાર વાત કરું ભાઈ સાથે. હા, જો એનો મગજમાં મારી વાત બેસે ને તો. પણ તમે કહો છો એ રીતે જો એનો મગજ થઈ ગયો હોય તો મારા સમજાવવાથી પણ કંઈ ફાયદો નથી. પણ એકવાર પ્રયત્ન કરીશ. સારું, એ બધું છોડ, એ બધું તો ચાલતું રહેવાનું. તું કે તારું લગ્ન જીવન કેવું ચાલે છે? આ મોટા ભાઈ જેવા તો મારા જીજા. બસ હા, મોટા ભાઈમાં પણ કંઈ વાંધો નથી અને તારા બનેવીમાં પણ કંઈ વાંધો નથી. આ વાંધો કોઈનામાં હોતો જ નથી. સાચું. પાછો વાંધો જ બોલાઈ જાય છે. મોટા ભાઈ સાંભળતો વાંધો સમજી જાય વાંધાની જગ્યાએ. હું એમ કહું છું કે આ સમયમાં કોઈને કોઈનાથી વાંધો જ નથી. વાંધો જો કોઈથી હોય ને તો એ મારાથી છે. હવે શું થયું તારાથી? પાછું તને? હા, એમ જ ને. કારણ કે મારા મોઢામાંથી જે શબ્દો નીકળે ને એનો ઊંધો અર્થ કાઢવાવાળા 17 ભેગા થયા છે આપણા ઘરમાં. બોલે જા ડેટકા, કઈ વાતનો ઊંધો મતલબ કાઢ્યો? એ જ ને, તારા ભાભી સાથે બે હસીને વાત શું કરી લીધી, એને મજાક શું બનાવી દીધી. તને એવું થઈ ગયું કે ભાભીને હું પ્રેમ નથી કરતો, એને હું ઘરની બહાર કાઢવા માંગુ છું. આવું કોણ બોલ્યું? મનમાં એમ વિચાર આવ્યા હોય ને એમ. મમ્મી, આને બે ફડાકા મારો ને, બાકી હું મારું. છું તો આજે મોટી સવાર- બેન જ ને. આજે સવારથી છે ને મજાક પર ચડ્યું છે, પણ તને કહું થોડી મજાક પણ છે ને કરવી જોઈએ, નહીં તો આ પહેલાંની વાત સાંભળીને છે ને અમે લોકો ગાંડા થઈ જઈશું. આ જ્યારે હોય ને ત્યારે મજાકના મૂડમાં જ હોય છે સીબલો. પણ તો હવે ભાઈ બેન તો મજાક કરવાના જ ને, હવે મજાક હા. મસ્તી તો ચાલ્યા કરે ભાઈ બેનમાં. તો શું કાબર જેવી, જ્યારે આવે ને ત્યારે કાલ કર્યા જ કરે. એકવાર ચાલુ થાય ને પછી બંધ થવાની ખબર નહીં પડતી. કાબર ચિત્રો તું છે, હું તું નથી. કે ને કે તું કાગડા જેવો છે. એટલે જ કીધું કાબર ચિત્રો તું છે, હું નથી. ભાભીને બોલાવીને કહું કે ભાઈ તારી આવી વાતો કરે છે. કહી દે ને કે હું બીતો નથી. રહેવા દે ને હા, હવે, એ એનાથી તો. બહુ બીએ છે. ખબર જ છે, સ્વીટી સામે આવે એટલે હા ને ઈ ને થઈ જાય છે. લોકો બારાક્ષરી બોલાઈ જાય છે, ખબર છે ને? ના એમાં ભાઈ, અક્ષર ખવાઈ જાય છે. એ તો હું ખાલી એનું માન જાળવતો હોય, બાકી તારું માન. મારી વાત સાંભળ ને, જા તું પેલાને સમજાવ ને પછી અમને કે શું થયું. હા મમ્મી. હા,
હું સમજી જાય તો લાલ ભાઈમાં પણ ક્યારે આવી? એ જ ને, તમારે ક્યાં ઘરમાં ધ્યાન દેવું છે કે તમને ખબર હોય હું ક્યારે આવી? એટલે ભાઈ અમારી જેવા માણસ છે ને ઘરમાંથી થોડાક આઘા ઊભા રહે ને એ સારું, કોઈને નડીએ નહીં. લે, કોને નડો છો? મમ્મીએ કાંઈ કીધું, ભાભીએ કાંઈ કીધું કે ભાઈએ કાંઈ કીધું? મને કયો હાલો. જો નડ્યા પહેલાં આપણે આપણો રસ્તો કરી દઈએ ને એ જ માણસ મહાન. પછી નડ્યા પછી ગમે એટલું કરો તો એ બધું સોબન્યામાં જાય. પહેલાં એ કહો, તમારી તબિયત કેમ છે? તબિયત તો સારી છે પણ થોડીક મજા નથી. લે, શું થયું? હા, સમજાઈ ગયું. તનથી તો સારા છે પણ મનથી ઉદાસ છો, એવું કહેવાનો મતલબ છે ને તમારો? હા, મને ખબર છે. મને મમ્મીએ, ભાઈએ, સ્વીટી ભાભીએ બધી વાત કરી દીધી છે મોટા ભાઈની, કે મોટા ભાઈ એવી જીદ લઈને બેઠા છે કે એમને અલગ થઈ જવું છે. હા તો બેટા એ પ્રશ્નને લઈને છે ને રાત દી ઊંઘ નથી આવતી. આ વાંઢો હું કરવા બેઠો ને કાંઈ ખબર નથી પડતી, નાક કપાવા બેઠો. એવું નથી પપ્પા, એના મગજમાં છે ને લગ્નનું ભૂત ચડ્યું છે, બીજું કંઈ નથી. અને જ્યાં સુધી લગ્ન નહીં થાય ને ત્યાં સુધી આમ જ કરશે. પણ તમે ઉપાધિ કરો માં, હું આવી ગઈ છું ને, હું ભાઈને સમજાવી દઈશ. અને મને ખબર છે કે મોટા ભાઈ કોઈનાથી સમજે કે ના સમજે પણ મારાથી સમજી જાય. અરે એના મનમાં લગ્નનું ભૂત વળગ્યું હોય તો અમે કેટલી છોકરી બતાવી, ક્યાંક તો આ પાડવી જોવે ને. તો બીજું શું છે એમને? જે હોય એ ભગવાન જાણે, કારણ કાંઈ કહેતો નથી. એવું તો નથી ને કે મોટા ભાઈ કોઈ છોકરીને પ્રેમ કરતો હોય ને લગ્ન એની સાથે ના થઈ શકે એમ હોય, પછી પણ તો- એવું તો બને જ નહીં ને. હા તો મોઢામાંથી ફાટે કે નહીં? એવું ના હોય, કદાચ છોકરી લગ્ન ના કરી શકે એમ હોય તો કદાચ ના કહેતા હોય, પણ એવું નહીં હોય કદાચ, મને ખબર છે ત્યાં સુધી તો. એ લગ્ન કરવાનું નામ જ નથી લેતો. ઓલા લગ્ન નથી કરવા અને જુદું થવું છે, કાંઈ દસ નથી ઉઠી આગને. લગ્ન થઈ ગયા હોય અને કદાચ જુદો થાય તો એ વ્યવહારિક છે. મને એ જ ઉપાધિ છે કે આ લગ્ન વગર અલગ થવાનું કહે છે તો રોટલા ઘડીને કોણ ખવડાવશે, એનું કામ કોણ કરશે? અને મને ખબર છે કે આ લગ્ન કર્યા વગર એકલા એકલા રહે ને એટલે નહીં કામે જાય કે કંઈ નહીં કરે, સુતા રહે આખો દી બસ એ જ વિચારમાં કે મારા લગ્ન ક્યારે થાય, મારા લગ્ન ક્યારે થાય, ક્યારે મારું ઘર બંધાય ને ક્યારે મને છોકરી હા પાડશે ને બસ. અરે આ અમારે બધાને થઈને 5 રોટલા જોવે ને એ એકલો 5 ગળસી થાય. એના ઘરમાં બાયડી રહે કઈ? જમવાનું તો ચાલો પપ્પા એક બાજુની વાત છે કે ખોરાક બધાને અલગ અલગ હોય. બાયડીને કદાચ રોટલા ઘડવાની તો આડો ના જ ચડતી હોય, કારણ કે એક નાય ઘડવા 10 નાય ઘડવા. એટલે બેટા બધી છોકરીઓની સમજણ છે ને તારી જેવી ન હોય. હવે ઘરમાં એમ ને 5 જણા હોય, 5 એના 5 ટીપા પડતા હોય તો મગજ જાય કે ન જાય? વાત તો સાચી છે, પણ મોટા ભાઈનો મગજ જ્યારે ક્યાં ફરે છે ને પહેલાં તો પપ્પા આપણે એ જાણવું પડશે. આપણે ડાયરેક્ટ એના મનની વાતને જાણ્યા વગર જો મોટા ભાઈને આપણે જેમ થામ એમ બોલીએ ને તે યોગ્ય પણ નથી ને. હવે મનની વાત તો એ એક જ લડ ઢળાઈને બેઠો છે, મારે જુદું થવું. પછી બહાર ક્યાંક લગ્નની વાત કરતો હોય. એનો ભાઈબંધ મળ્યો હતો મને, એ વાંઢો ઓલો પિયુષ. મેં કીધું તમે વાંઢાની ટોળકી બનાવીને આમ ધાર ઉપર જઈને મંજીરા નહીં વગાડતા. મને લાગે આ બધા છે એના દોસ્તારો છે ને એ બધા અપરિણિત છે, એનું જ બધાનું ભૂત એના મગજમાં ચડ્યું છે આ બધા વાતો કરીને. મમ્મી કહેતા હતા કે મોટા ભાઈ તો એવું પણ કર્યું કે આજે સવારે નીચે ગાડી ઉપર બેસી અને બધાને કે ચલો હું લગ્ન કરવા જાઉં છું ને આ મારો વરઘોડો નીકળ્યો છે, અને બધા કેવા દાંત કાઢતા હતા. હા બેટા તારી મમ્મીએ કીધું હોય છે, પણ એ થોડાક દિવસ પહેલાંનો બનાવ છે. મને કહેતી હતી ગાડી કે ઘોડા ઉપર ન બેઠો તો કાંઈ નહીં, ગાડી ઉપર બેસીને વરઘોડો કાઢું. એ મગજ મને એમ છે ને ઠેકાણે નહીં હોય. અત્યારે આ મોટા ભાઈ છે ક્યાં? હવે ક્યાં રખડતો હોય શું ખબર પડે? વાંઢા મણાના કાંઈ ઠેકાણા હોય? નીચે તો ક્યાંય નથી ને. એ તો કહું છું વાંઢાનું કાંઈ ઠેકાણું ન હોય. ઘર બાંધીને બેઠા હોય ને એના ઠેકાણા હોય કે વહેલા મોટા ઘરે આવે. કાંઈ નહીં, હું છે ને અહીંયા જ બેસીશ જ્યાં સુધી મોટા ભાઈ ન આવે ને બહારથી ત્યાં સુધી જવાનું નથી ઘરે. અને દરવાજે જ તો મોટા ભાઈને પોખી લઉં. હાલ તને લગ્ન કરવાનો બહુ શોખ છે ને એને કે ભાઈ પોખી જ લઉં તને હું આજે. હવે હું હોય એના મનમાં કોને ખબર? જોઈએ છે એવા તારા સમજાય સમજી જાય તો સારી. બાકી તો મને તો સ્વીટી ને સાગર બે સમજાવવા આવ્યા હતા. મેં કીધું તમે બધાએ તમારી બુદ્ધિ વાપરી લીધી એટલે એમાં મારી કારીગરી કાંઈ ન હાલે, એટલે હું તો એની સામે ગયો જ નથી. મારે ખોટી હું મગજમારી કરવી? તમે વાત જ નથી કરી મોટા ભાઈ યારે. અરે આ બધા થાકી ગયા છે તો હવે મારું કાંઈ આવે એમાં? મારે ખોટી હોનાની જાહેરમાં નાખવી ને. પણ એવું થોડી છે કે હોનાની જડ ખોટી માછલીમાં નાખવી. તમે એના બાપ છો,
કદાચ દીકરો કોઈનાથી ના સમજે પણ બાપથી તો સમજી જ જાય ને બાપુજી. શું તમે પણ પપ્પા? એલા ભાઈ નાનેથી જ હઠીલો છે, નાનેથી જ મારી વાત નથી માનતો તો પછી અત્યારે ક્યાંથી માનવાનો? વાક કોનો? આમાં તમારો જ ને. જ્યારે નાના હતા ત્યારે જ ડારો રાખ્યો હોત તો. એલા ભાઈ દારાની તું કરે છે અને હું હોટી મારતો હતો, પણ દ્રઢ બુદ્ધિનો થઈ ગયો છે. એટલે મને તો એમ જ થાય ને કે જ્યાં સુધી હામો ન આવે ને ત્યાં સુધી સારું. નકર પાસે મારે હવે તો પહેલાં તો નાનો હતો તો મારતો, અને હવે મોટો થયો છે ને તો ફોટો લેવો જોઈએ. ના, હવે ના મરાય. મારો ને તો દુનિયા દાંત કાઢે. એક તો ભાઈ આપણા ઓલરેડી ગાંડા કાઢે જ છે, એ હું અને દુનિયાને એમ થાય કે છોકરાની માનસિક હાલત ખરાબ થઈ લાગે છે એટલે એના બાપા એને મારે છે. કાંઈ નહીં, આપ તું આવીશો, બધાને મળીશો, પછી કાંઈ રોટલાનું ચા પાણીનું કોઈ પૂછ્યું કે નહીં? હા પપ્પા, બધાએ પૂછ્યું છે મને. સારું, તો અજમાવી દો તો. બીજું હું હું વાત કરી લઉં ભાઈ સાથે, અને રાહ જોઈને જ બેસો. હમણાં ભાઈ આવે ને એટલે સીધા પોખી લઉં દરવાજેથી જઈને. સારું. એટલે ખોલવામાં કેટલી વાર લાગે લે. ઓહો હો બેન બા, હા બંધ કરો, કેમ છો? બસ મને સારું છે. અહીં કોઈક ભાળી જાય ને મને પાછું એવું કે ઘરમાં આવું ને તરત દરવાજો બંધ જ. મારે કોઈ યાર કાંઈ લેવા દેવા નહીં. અહીંયા એપાર્ટમેન્ટમાં, સોસાયટીમાં હું છે ને મારી મસ્તીમાં જીવવાવાળો માણસ હું. પણ તું એમ કે આ ઓશિંતાની તું અહીંયા અમારા ઘરમાં આવી અમને મળવા, આ ઘરવાળા બધા જુદા થઈ ગયા? જુદું તો માર થવાનું છે. હે તારો મગજ છે એ ઘાસ ચરવા ગયો છે કે પછી ફરવા ગયો છે ભાઈ? ફરવા વયો ગયો, અને ઘાસ તો છે ને હવે વાંઢો ઘોડો ગમે ત્યાં રખડે, જંગલમાંય ફરે અને ગાર્ડનમાંય ફરે. કાંઈ કોઈને મારી પડી નથી આ ઘરમાં. મારે છે ને નોખું થવાનું છે. તું આવી જો તને કહી દઉં પહેલાં જ, બીજું કોઈ વાત નહીં. તું આ બધાને સમજાય મને નોખો કરી દે. તારા મગજમાં આ કાંઈ બીમારી ચડી ગઈ છે? વાંઢો વાંઢો ને વાંઢો. જો છે તાવ બાવ આવ્યો છે મને વાત કરો હતે. આ તને કઈ શરમ આવે છે કે નથી આવતી હે ભાઈ? કે શરમ તે બધી નેવે મૂકી દીધી છે? કોનાથી શરમાવ? બાયડી હોય તો શરમાવ ને. અચ્છા, કામ કરું બાયડી સામે. એટલે પત્ની હોય તો પત્નીથી જ શરમાવાનું. બાકી આ મમ્મી પપ્પા એની તો જરાક શરમ રાખો, અને કોઈની નો રાખો તો કઈ નહીં, પણ આ નાના ભાઈની પત્નીની શરમ તો રાખો. એ તમારી દીકરી સમાન આ તો કહેવાય. દીકરી જ છે ને, હું ક્યાં ના પાડું? હા, તો તમે એની સામું એમ બોલો કે મારા લગ્ન કરાવો, બાકી હું નોખો થઈ જાઉં, અને તમે લગ્ન ના કરાવો તો હું આમ કરી નાખું તેમ કરી નાખો. તમને સારું કાંઈ લાગે નથી છે? કરના, મારે કાંઈ કર નથી નાખવાનું. માર ખાલ નોખું થઈ જવાનું છે. આ તને ખબર છે? હે આ મારી જવડ્યા છોકરા બધા બે ત્રણ છોકરાના બાપ થયા. હવે હું છોકરો થોડો કહેવાવ, બધા ગામમાં નીકળું તો વાંઢો કે એ અસકા, એ વાંઢા, આવું બધું કહે છે. બરાબર છે. હા, તમે છોકરા નહીં, તમે ડોહા કેવાઓ, ડોહા. જો આ વાળ હોત, જો અહીં જો ધોળા થઈ ગયા. આ તોય ઘરવાળા ધ્યાન નથી દેતા. મને લાગે આને છે ને સાયકિયાટ્રિક ને બતાવવા જવું જ પડશે. હા, ને મગજમાં સોટ દેવા પડશે લગ્નના, તો જરા હા, તે- મગજમાંથી વાંઢાપણું આ તો જાય. જાય જ ક્યાંથી રહે? હે આમ જ થાય. જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી. બાકી મન નોખો કરી દે એટલે હું એકલો રહું ને એટલે છે ને મારે કોઈ યાર કાંઈ લેવા દેવા નહીં. ભાઈ, નોખું થાવું ને એ વ્યાજબી નથી. તું કઈ નાનો નથી, તું મોટો થઈ ગયો છે હવે. અને આ આપણા ઘરમાં સાગરના પત્ની હોય એ કોઈ બીજાને વાત કરશે તો આપણા ઘરની આબરૂ જાહે. પણ લોકો નથી સમજતા. ઘરના કે હું મોટો થઈ ગયો, એને મોટો હું નથી દેખાતો. લગ્ન છે ને એ આપણા હાથની વાત નથી. વિધિના લેખમાં લેખ લખેલા જ હોય કે કોના લગ્ન ક્યારે થશે. જોડી છે ને હંમેશા ભગવાન બનાવીને મોકલે છે, આપણે માણસ નહીં. ઢોલકા જેવી સોડીઓ દેખાડે. જોડી હંમેશા ભગવાન બનાવીને મોકલે છે, છોડી નહીં. આ તારા મગજમાં છોકરી નામનું ભૂત ચડી ગયું છે. આ તું નોખો થાય છે, તને ખબર છે કે તને રોટલા ઘડીને કોણ ખવડાવશે, તને હાચવશે કોણ? હોટલ રોજ હોટલનું ખાઈશ ને તો માંદો પડી જઈશ, અને રોજ બહારનું ખાવું કંઈ સારું નથી. એમાં તને ખબર છે કેવું શાકભાજી લાવતા હોય, ઓલા મેંદાની રોટની તો હોટલ હોય. આ આતડા તારા વેલા હળી જાય, પહાડા ને આતડા ને બધું. કોઈ છે જ નહીં. મારું ધ્યાન રાખો. મારે શું લેવા દેવા હાલ કેમ? તારું હું ધ્યાન નોખો રાખવા થઈ વાળું. જાઉં ને તારું એટલે ધ્યાન ઘરવાળા છૂટા, હું છૂટો. બરાબર છે. ઘરવાળા છૂટા ને તુંય છૂટો. આ તારું ધ્યાન રાખવા વાળું તો કોઈ છે જ નહીં આપણા ઘરમાં. આ મમ્મી પપ્પા સાગર સ્વીટી એ તો બધા ખાલી શોપીસના જ છે. તારું કહેવાનું એવું છે ને? તો આ તને રોજ રોટલા ઘડીને ખવડાવે છે, તારા બધા કામ કરે છે, એ બધું કોણ કરે છે? આ કોઈ બીજું આવીને કરી જાય છે બહારથી, કે ઉપરથી ભગવાન સાક્ષાત આવીને તારા કામ કરે છે? હા, શું કહેવું
કહું ને, મોટા ભાઈ છો ને એટલે વધારે તમને કંઈ પણ નથી શકતી. આ જગ્યાએ સાગર હોત ને તો 2 લાફા મારીને મેં બેહાડી દીધું હોત એને. મારો મારો લાફા મારો ઈ જ બાકી રહ્યું છે. હવે આ વાંઢો છે ને એમ તો બધા કહેતા હતા, હે હવે ખાલી લાફા મારવાનું બાકી છે, તો લાફા મારો, હે એટલે શાંતિ થઈ જાય તમારા બધાયના કાળજેટ. એટલે તારે આ મમ્મી પપ્પાથી તો કઈ મતલબ જ નથી ને, તારે ફક્ત લગ્નથી ને તારી પત્નીથી જ મતલબ છે ને. મારે ક્યાં લગ્ન કરવા, મારે નોખું થાવું છે, નોખું નોખું તારે થવાનું કારણ તું મને જણાવીશ ભાઈ કે મને નથી ખબર. મને હવે છે ને જરાયમાં એકેયમાં રહ નથી, મારે નોખું થઈ જાવ. મને ખબર છે, મને ખબર છે તે ઘરમાં બધાને શું કીધું છે. તેવું જ કીધું છે ને કે હું નોખો થઈ જઈશ તો મારા લગ્ન થઈ જાય. હવે નોખો થાય ને તો કોઈ બાપ દીકરી નહીં દે તને. આ ભેગામાં તો હજી કોક દે દીકરી. બાપ થોડો દે દીકરી, માન બાપ બે હોય ને તો દે. ભાઈ તારી બેન છે ને સાસરે વહી ગઈ છે, ખબર છે ને તને? હા તો મને ખબર છે. તું અહીંયા કે કાયમ માટે નથી આવી ને, જોઈજે એક પોળો જણ તો હું સૌ, આ બીજી તું, એટલે મળવા આવી હોય તો ઠીક છે, બાકી આમ બાધી ન આવતી અહીંયા. હા કેવો મગજ મને ન થઈ ગમે ગયો એ બધી. કેવો મગજ થઈ ગયો નહીં ભાઈ તારો? પેલા આ બેન તને તારા જીવ કરતાં પણ વધારે વાલી હતી અને હવે તારી બેનને તું પડોજણ કહેવા માંડ્યો અને એમ કહેવા માંડ્યો કે તું એકટક માટે જ આવજે, એક દિવસ માટે આવજે, પછી વહી જાજે. મારી બેન આ છે ને એ મજાકમાં કીધું છે, બાકી તને છે ને ઉની આસ આવે ને તો દુનિયા હળગાવી દઉં હો. બાકી તને કઈ તકલીફ હોય ને તારા હા હરિયામાં તો કહી દે. બાકી આમ જો એક નંબર છે મારી જીજાજી, એક નંબર, કાંઈ ન ઘટે. ઉની આજ ને તું નોખો થઈશ ને એટલે તારી બેન ઉપર ઉની આજ નહીં, તારી બેનને બધા થૂથું કરશે, થૂથું કે જાઓ ઓલો અશોક જાય છે ને બુદ્ધિ વગરનો, અક્કલ મઠો, એની બેન છે જે એકલો છે, વાંઢો છે, છતાં પણ નોખો થાય છે. આ તને ખબર છે મારા હાહરિયાવાળા મને કેવા મેણા મારશે અને હું એ મેણાના આવું ઘા સહન કરી શકીશ? કોઈ મારા પિયર માટે ગમે એ બોલે ને એવું સહન કરું એમ? હા, જીવતે જીવત મારા નરકમાં જવું પડશે એવું થાય. આ તું આવું પગલું ભરીશ ને તો હું કોઈની સામું એક શબ્દ નહીં બોલી શકું અને બધાનું મારે સહન કરવું પડશે. પણ તને શું છે સમજાવીને કંઈ ફાયદો છે જ નહીં ને સમજાવીને, કારણ કે પછી સહન તો મારે જ કરવાનું છે. તારે તો નોખું થવું છે, લગ્ન કરવા છે. લગ્ન તારા નસીબમાં હશે ને ભાઈ ત્યારે તને છોકરી મળી જ જશે, નહીં મળે એમ નહીં, પણ હર કોઈ વસ્તુની સમય હોય છે, સમય વગર કાંઈ થતું નથી. પણ શું છે સમજાવવાનું મને એમ હતું કે હું મારા ભાઈને સમજાવવા જઈશ તો મારો ભાઈ સમજી જશે, મારી વાતને માની લેશે, પણ નહીં, મારે પણ સાસરિયામાં એઠું જોઈને ઝાલવાનું છે. સારું ભાઈ, ન માનતો મારી વાતને તું. મારા લીધે બેનને મેણા સાંભળવા પડશે. હું નહીં સહન કર્યો, નહીં સહન કર્યો. કેમ નાનું એવું મોઢું કરીને બેસી ગઈ? મોટા ઉપાડે ગઈ હતી ને, આ જેવી ગઈ હતી ને એવી જ પાછી આવી. ખીચવો માને એમને બિચારાએ આ મહેનત તો કરીને કા. શું મહેનત કરી? મને તો ખબર જ હતી કે ઘરના વડીલો મનાવી લે, હું મનાવી લઉં, તું મનાવી લે, તારાથી તો નકરે કોઈ ન માને. આને કહી દેજો આ પપ્પા. ઘરના બધા સદસ્યો જો મનાવે છતાંય જો મોટા ભાઈ ના માનતા હોય તો આ વાંદરીથી માની જાય એમ ખરું? ન માને. શું થયું બેટા, નહીં માન્યો ને તારી વાત? અરે બોલને, કઈ શું કીધું એણે? કઈ કીધું એણે? અરે હવે શું બોલે? બોલવા જેવું કઈ વધ્યું હોય તો બોલે ને. અરે અરે અશોક, આ શું કરે છે તું? જેમ મોટા થઈને એમ સોરી બહુ બાપા, પણ હું આજે બહુ ખુશ છું. તમને બધાને મારે એક ખુશ ખબરી આપવાની છે. કેમ 6:45 માં લઈ લીધું છે? તમે તેને પણ હાવ કોઈ દી ભાડો લેતા? ના, એટલે આજના તમારા જે આચાર જોઈને એવું લાગ્યું. આચાર અથાણું તું રેવા દે ને, હવે એને નહીં ખબર પડે આ બધી વાત. મોટો ભાઈ શું તારો ખુશ છે તો તને કઈક ખાવું જોઈએ, કઈક ખુશ ખબરી હોય. ગાડીએ કરતો કોણ આવે એમ? મન થઈ ગયું. સરસ, લ્યો બોલો, શું ખુશ ખબર છે? મારા મોટા ભાઈ અત્યાર સુધી દુખી આત્માની જેમ જ ફરતા રહ્યા છે. એની પાસે કોઈ દિવસ ખુશખબરી નામની આશા હોય જ નહીં. કેવી વાતો છે તમારી તો. બિચારા કે છે ખુશખબરી છે તો ખુશખબરી નહીં. આ પપ્પા કયો ને અમને. સાંભળવી છે તમારે બધાને ખુશખબરી? હા, તો સંભળાવો, સાંભળો. મોટા ભાઈ હવે બોલ ને, હવે આટલું બધું સસ્પેન્સ તું કામ કરે છે? બોલ, તું બોલી દે. ચાલ અશોક, તું સહન બોલ. નહીં કરી શકું એટલે ધીમે ધીમે બોલું છું. તો અમને ખબર જ હતી તું આવા ધમાલ હા. આવીશ. કે મોટા ભાઈ હવે અલગ નથી થવાના. હે? શું?
સાથે રહેવાના છે અને કોની? લગ્નની પણ જીદ નથી કરવાના ને લગ્નની આશા જ મૂકી દીધી છે કે હાય, હવે હાય. મને કોઈ સામેથી માંગવું આવે ને કોઈ છોકરી લગ્નનું કહે તો બાકી હું ઘરમાં લગ્નની વાત નહીં કરું અને નોખો પણ નહીં થાવ અરે વાહ, બહુ સારું થયું જો તું તું પહેલેથી જ આવી ગઈ હોત ને તમારે આટલી બધી મગજમારી કરવી જ નહીં પડતી એની સાથે. પણ ચલો હું આ વાત ઉપર તો જીતી ગઈ. કોઈ માણસે મને એવું કીધું હતું કે તું મોટા ભાઈને મનાવી દઈશ ને તો અમારા માટે તું ભગવાન ગણાઈશ, અમે તારા પગ ધોઈને પીશું તને પગે લાગશું, તું કેમ કરશું તો મારા પગ અહીંયા જ છે. હા કોઈને એવું કીધું તું? મેં તે ડોબા તે મને ખબર એને મને બધી વાત કરી. હવે રેવા દે ને હવે. બસ ખુશ. આ તમે સુધરી ગયા. આશીર્વાદ જલ્દીથી ઉપાય બની જાય. સુધરો એટલે બગડ્યો તો કોણ? મારે તો નોખું થવું તું, હું કઈ બગડેલો નહોતો. હા ચાલો શાંતિ થઈ, હવે રાતના સારી રીતે ઊંઘ તો આવશે આપણે. તો મમ્મી હુતા નતા આટલા દિવસથી? અરે હુતા ન હવે છે ને જો આને નવેથી સમજાવો બધી વસ્તુ. તું કહેતો તો ને તો બરાબર જ છે, તારી વાત એકદમ સાચી જ અરે છે. પણ તમે હું કામ સમજો એની વાત? અરે બહુ બેટા, આ એનું જે પેલું વાંઢાવાળું હતું ને મગજમાંથી જાતું જ નહોતું એટલે ઊંઘ નહોતી આવતી. અચ્છા ઠીક છે, આમ સમજાવે. મને તો આવી જ જાતી હતી. તમને બધાને મારા લીધે ઊંઘ હરામ થઈ ગઈ હતી, હા. તમારી શાંતિ ઘરમાંથી બહાર વહી ગઈ હતી. એવું હતું ને? એવું જ હતું. હા, તો હવે તમને બધાયને દિલથી સોરી. હવે મારી ભૂલ હતી, જે કાંઈ એ બધી હું સમેટીને મારા અંદર લઈ લઉં છું. જે કાંઈ અપશબ્દ બોલાઈ ગયા હોય, વધારાનું બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. અને હા અને હવે મારા ભાઈને કોઈ વાંધો પણ ના કહેતા કારણ કે મારા ભાઈ માટે મેં એક બહુ મસ્ત છોકરી જોઈ રાખી છે. હે એ હવે એના માટે સાચી જ પપ્પા. છોકરી નો ગોતવાની હોય, બાય ગોતવાની. અરે બાપા, કુંવારી હોય ને તો છોડી જ કહેવાય, ભલે ઈ પસાવરની હોય. હું હવે કહેવાય? હવે કોઈ જો. કુંવારી છોકરી આપે તને એવું લાગે છે? તો ભાઈ એક ગોઈતી છે મેં. કેવી કેવી મને તો કયો. ઢોલકા જેવી ન હોવી પડે, પેલા કહું. રહેવા દો, કેન્સલ કરો. ઠીક આ તો હાલશે, બાકી ઢોલકું તો નહીં જ હાલે. આ એટલે તો બાકી રહી ગયો છે. ભાઈ છોકરી બહુ સારી છે. આ મારા ઘરવાળા છે બરાબર, એમના માસીની છોકરીને તો ઓળખે છે ને, જેનું એકવાર છૂટું થઈ ગયું છે. લે પણ બોલ. તને ખબર છે કે વાઘ છોકરીનો નથી, એનો હસબન્ડ દારૂ પીતો ને એને મારતો હતો. ખબર છે ને તને? બધાને ખબર છે. તે છોકરી કેવી સારી છે, એનામાં શું પ્રોબ્લેમ છે? કા સાગર હા તે કરી લઈને હા પાડી દે, કારણ કે હવે તને જોવો. પેલી છોકરીઓ કુંવારી એકદમ છોકરી તો નહીં જ મળે. જોવો એમનો ફોટો. અરે એને હું ઓળખું છું, એ ઢોલકા જેવી નથી પણ ઢોલની દાંડી જેવી છે. જોવો મમ્મી એમનો ફોટો. હા જો ઢોલના દાંડી આને તો હું જેવી શું ઉકેલી છે? છે. એલા પેલા ફોટો ફરી જો એલા ભાઈ, મારા ભાઈ. આ વાંઢો જ રહે ભાઈ. આ જોઈ લે. જો. સાથે સાથે દડી પણ છે આ તો. એલા ભાઈ તું વાંઢો રહે, તારી માટે છોકરી હું તો મજાક કરતો તો તમને બધાને દાંત કાઢવા હાટું બોલ્યો એવું. બાકી છોડી એક નંબર છે. ઢોલકું હાલશે ને દાંડી હાલશે. પણ ઈ ઢોલકું દાંડી હાલ છે પણ જોડી એક નંબર છે. પણ કોની ઈ તો વિચાર. કોને તારી એની જોડી જામશે ને સમાડવી જ પડશે ને. તો હારું. કરી નાખશું હવે. પણ આમ જો લગન થાય પછી ખાવાનું કંઈક કંટ્રોલ કરજો. 5-5 રોટલા ઈ નહીં ગળી દે. હા નકર મને ઓલી કહેવત ખબર છે, બહાર કેટલા જણા જમવા બેઠા, એટલે કે મારા ભાઈ એક બેઠા છે તો અંદરથી જવાબ આવશે, આજથી તમારા ભાઈ એ મારા ભાઈ. આપણે એમ ન થાય, નકર તારે એમ જ થાય. હા એવા છે પોતાની પત્ની માટે પણ આવું બોલે લગ્ન પહેલા. સાગર એટલે જ તો બિરાવજે ભાઈ. 42 વર્ષનો બાબો થઈ ગયો. મારા વિચારો છે ને બહુ આગળ હાલે. હા 50 વર્ષે બાપો થાય હવે. પણ તે વાત અધૂરી રાખી. જમવા ઓલા 12મો રોટલો ટીપતી હતી બાય. હા. એટલે બાય કે કેટલા મહેમાન જમવા બેઠા થાય? ઈ કે કોઈ નહીં, મારા ભાઈ એક જ બેઠા છે. તો ઈ કે આજથી તમારા ભાઈ મારા ભાઈ. પણ પૂરું તો તમને આવડે ને, કારણ કે તમે વડીલ છો. બાકી મને તો સાંભળેલી વાત કહેવાની હોય. તો વડીલની વાત અત્યાર સુધી કેમ એકે માની જ નહીં? મન સગડોળે સડી ગયું છે. ઈ હા કહું પછી છું. મેં ચકડોળથી ઉતાર્યો ને ચકડોળ ઊભું રાખીને. પાવર બહુ કટ સારું કર્યું હો, આવીને ત્યાં સગડોળમાંથી ઉતારી. હા બેને આવીને પાવર કટ કરી નાખ્યો. મને એમ થયું કે મારા ભાઈ આવ્યો ને તો પહેલા હું પોખી લઉં ને પછી બીજી બધી વાત એ કરું. બધું ઠીક છે. તમે આ વહુ લાવવાની વાત કરી ને, તો નાના વહુ નારાજ થઈ ગયા હોય એવું લાગે છે. એને એમ થાય કે જેઠાણી આવશે શું થાય? જો કાંઈ બોલતા નહીં. જો જેવી આવે એવી હકારી લેજો અને એને શીખવાડજો. કાંઈ કહેતા બેતા નહીં તો કહી દઉં છું ભાઈ અટાણે. એને બધું જ આવડે છે. મારી વહુ જેવી તેવી નહીં આવે આ ઘરમાં. હા ઢોલકા જેવી જ આવશે બસ.
ખુશ આ ઢોલકું એને ઢોલકાની દાંડી જેવી જોવે છે. તો આવું બધું કહેવો ને તો પછી મારું મગજ ફરી જાય. આ જો કહી દઉં છું. ના ભાઈ હવે નહીં કહેવો. હું પછી છે ને ભાઈ તું ગાંડો થઈ ગયો છે કે કંઈ પી નહીં પીને ગાંડો આવ્યો નથી છે? થઈ ગયો. પણ આ જોની કેવું કહે છે બધા મને ઢોલકા જેવી ને આવી ને તેવી. જેવી આવે એવી. તું કહેતો તો મારે ઢોલકા જેવી જોવે, અમે કાંઈ નથી કીધું. હવે તો જેવી હોય તેવી જ ચલાવવી પડે ને એણે. હા તો વાત ચલાવું ને આગળ. ચલો કંકુ ના બીજું હું. હા એમ અત્યારે કરી લ્યો લગન નકર લીલનો વાળો આવશે